नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो हरिहंसाणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्कारो रसो पंच नमस्कारो सव पावपणासनो सव पावपणो मंगलाणं च सौवेसिं मंगलानं च संवैसीं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री सिमंदर स्वामी प्रभु हे श्री सिमंदर स्वामी प्रभु हे श्री दादा भगवान हे श्री दादा भगवान हमने शुद्ध उपयोग पूर्वक हमने शुद्ध उपयोग पूर्वक सत्संग में बेसवानी સત્સંગમાં બેસવાની સત્સંગ સાંભળવાની સત્સંગ સાંભળવાની સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. સૂચનોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા 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 છું. જ્યોતિ હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમારે કામમાં સાઈટ ઉપર જવાનું થતું હોય છે અને સાઈટ પર કામ પતે ને એટલે તરત ભાગવાનો જ વિચાર કરીએ કે અહીંયાથી ભાગી છૂટો, અહીંથી ભાગી છૂટો. કારણ કે કોઈ પણ કારણ કસ્ટમર શોધી કાઢે અને અમે સપ્લાય કરેલું એટલે કે સપ્લાયરના માણસ હોય તો આપણે ચિંતા નહીં એમ કરીને. એટલે અમે એવી રીતે કરતા હતા કે એક વખત ક્લિયરન્સ સર્ટિફિકેટ મળ્યું ને પછી 1 મિનિટ પણ ઊભા નહીં રહેવાનું, નીકળી પડવાનું, સ્ટેશન પર પહોંચી જવાનું. પછી જે ટ્રેન આવે અને જે આપણને આપણે ડેસ્ટિનેશન તરફ લઈ જાય ને તે ટ્રેનમાં બેસી જવાનું, આગળનું જોયું જશે. એટલે તરત નીકળી જતા હતા. એટલે આપણે શું કહીએ, બધા સંજોગો તો આપણને સારા હોય છે પણ પછી આપણને ખબર પડે કે જવાનું જ છે અને જવું જ પડે એવું છે તો પછી આપણે આગળનું જ વિચારવાનું. કારણ કે દાદાએ આપણા માટે બહુ સરસ કીધું છે કે આગળનું બધું મારી આજ્ઞાએ ગોઠવી દીધેલું છે. મારી આજ્ઞા એ હું પોતે જ છું અને આજ્ઞા ના માધ્યમથી હું તમારી જોડે છેક લગી છું. તમને મોક્ષે લઈ જઈને જ છોડીશ. એટલે આપણે તો જે ગાડી જ્યાં લગી આપણને લઈ જાય ત્યાં સુધી આપણે જવાનું અને મજા કરવાની. બધી ગાડી, કોઈની ડાયરેક્ટ ટ્રેન હોય ડેસ્ટિનેશન લગીની, કોઈ એવા શું કહેવાય સુરવીર હોય તો એકાવતારી થઈને જતા રહે. બીજા લોકોને એક બે બહુ જેટલા હોય તે, હવે એ ગણતરી કરનારો જ રહ્યો નહીં, એ બુદ્ધિ રહી નથી. એ બુદ્ધિ ગણતરી કરાવે પણ આપણે એની ગણતરી સાંભળીએ નહીં. આપણે તો
હથેળીમાં મોક્ષ આપેલો છે એને માણીએ અને એમાં જ રહીએ અને જે યાત્રા વ્યવસ્થિત જેટલી કરાવે આપણને છે, કારણ કે દાદાની આજ્ઞા છે, એટલે કે દાદા આપણી સાથે છે. તો આપણે કન્ડિશન મૂકીએ કે મને દાદા તમે અમેરિકા જતા હોય તો હું તમારી જોડે આવું. આપણે કહીએ દાદા તમારે આફ્રિકા જવું તો આફ્રિકા જાઓ, જંગલમાં જોયું તો જંગલમાં જાઓ, પણ હું તમારી સાથે છું. અને એવું રહ્યું એટલે દાદા આપણી સાથે છે તો આપણે શું ભો. એમ વ્યવહારમાં કહેવાય છે કે જંગલ પાર કરવાનું હોય ને ત્યાં ભયંકર વાઘ અને સિંહ જેવા ખતરનાક પ્રાણીઓ હોય. દાદા કહે કે આપણી જોડે વાઘ મારખા હોય પછી આપણે શું વિચારવાનું. અને આ આપણા વાઘ મારખા તો કેવા છે, એમણે આપણો હાથ પકડેલો છે. આપણે છોડી દઈએ તો આપણને પકડીને ખેંચીને લઈ જાય એવા આપણને દાદા. એટલે એ દાદાને આપણે માણી રાખીએ, માણતા રહીએ અને એમને અનુભવતા જઈએ. જય સચ્ચિદાનંદ સત્સંગની શરૂઆત પદથી કરીએ છીએ અને ગૌડાવ કિરણજી જીલસો અમી ઝરણા 14 લોકી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમી ઝરણા 14 લોકી પ્રકાશક નૂર છો. અમી ઝરણા 14 લોકી પ્રકાશક નૂર છો. ગમે તે પ્રસંગે આપ હાજર હજૂર છો. ગમે તે પ્રસંગે આપ હાજરા હજૂર છો. લોકાલોક યાર પાર જોઈ જાણનાર છો. લોકાલોક આર પાર જોઈ જાણનાર છો. અનાત્માના ભેદ ભૂત આપ કાઢનાર છો. અનાત્માના ભેદ ભૂલ આપ કાઢનાર છો. ધીરજનું દેવાડું જોઈ સમય વર્તનાર છો. ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છો. પહેલા મોક્ષ દઈને પછી પાયા ચણનાર છો. પહેલા મોક્ષ દઈને પછી પાયા ચણનાર છો. અભવ્યોને આસન ભવ્ય આપ આપનાર છો. અભવ્યોને આસંભવ્ય આપ આપનાર છો. સરળ ભવ્ય કાજ મોક્ષ આપ જ્ઞાનાધાર છો. સરળ ભવ્ય કાજ મોક્ષ આપ જ્ઞાનાધાર છો. પરિમલ રૂપાતીત આંખનો ઉચાર છો. પરિમલ રૂપાતીત આંખનો ઉચ્ચાર છો. સનાતન અબાધિત પ્રેમનો ચિતાર છો. સનાતન અબાધિત પ્રેમનો ચિતાર છો. સ્યાદવાદ રાણ જડતી સુરેલી સિતાર છો.
સ્યાદ વાદળ ઝળતી સુરીલી સિતાર છો કલ્પનાથી પાર કેવળ કારુણ્યની તાર છો કલ્પનાથી પાર કેવળ કારુણ્યની તાર છો કાયમ અઘટ શુદ્ધ શબ્દાતીત પ્યાર છો કાયમ અઘટ શુદ્ધ શબ્દાતીત પ્યાર છો મંદિરે અમૂર્ત આપ પ્રગટ સમય સાર છો મંદિરે અમૂર્ત આપ પ્રગટ સમય સાર છો ભ્રાંતિ રોગ ટાળનાર સિદ્ધ સ્વરોચ્ચાર છો ભ્રાંતિ રોગ ટાળનાર સિદ્ધ સરોચાર છો 14 લોકી જ્ઞાન રાજ યથા ઉપચાર છો 14 લોકી જ્ઞાન રાજ યથા ઉપચાર છો અમી ઝરણા 14 લોકી પ્રકાશક નૂર છો અમી ઝરણા 14 લોકી પ્રકાશક નૂર છો ગમે તે પ્રસંગે આપ હાજરા હજૂર છો ગમે તે પ્રસંગે આપ હાજરા હજૂર છો હાજરા હજૂર છો જય સચ્ચિદાનંદ. હજૂર છો જય સચ્ચિદાનંદ દીપકાનંદજી એક આમાં પ્રસંગ બન્યો હતો કે ગુરુદેવભાઈ નો દેહ વિલય થયો ને અને અમે એમને લાવવાના હતા હિલ પાર્ક એ સમયે ટેપ ચાલુ કરેલી અલગ અલગ પદ વાગતા હતા જેવા ગુરુદેવભાઈ ને અંદર લાયા આપણે હિલ પાર્કમાં અંદર લાયા એવું આ પદ સ્ટાર્ટ થયેલું અમી ઝરણા 14 લોકી પ્રકાશક નૂર છો ગમે તે પ્રસંગે આપ હાજરા હજૂર છો રાઈટ એટલે આપણે કહીએ ને કે હમણાં લગી એક ક્રમ માર્ગમાં પ્રગતિ કરવા માટે આપણે ભગવાનને જારી રાખવા પડે ત્યારે આપણને ભગવાન એવા મળ્યા કે એમણે આપણને જારી રાખ્યા છે એમણે કીધું કે મોક્ષની ગેરંટી મેં આપી છે એટલે હું તમને લઈ જઈને છોડીશ તમને આગા પાછા થવા નહીં દઉં થઈ તો જુઓ પછી હું જોઉં છું એમ કે થઈ જો જામ થાય તે કરો ચાલો પછી જો હું કેવું કામ કરું છું એવી પ્રજ્ઞાશક્તિ આપણને જાગૃત કરી આપી છે એટલે આ દાદાને શું કેવું પણ એ દાદાને દેહે કરીને ઓળખવા સારી વાત છે પણ એ દાદા એક ચરમ કોટીની જાગૃતિ સ્વરૂપે યશ નામ સાથે સંપૂર્ણ યશ નામ સાથે જે પ્રગટ થયેલા છે ને એ દાદાને ધીમે ધીમે કરીને આપણે આ વિજ્ઞાન સમજ કરીને એમને ઓળખવાના છે એમનું જે આ પ્રાગટ્ય થયું છે ને તે આપણને કયા પ્રકારનો મોક્ષ આ વ્યવહારમાં રહેતા વ્યવહારના હિસાબો ઉકેલતા આપણને અનુભવાય એનો સ્વાદ લેવાનો છે અને વ્યવહારમાં રહીને જે એ સ્વાદ આપણે લઈએ છે ને એ દેખાયા વગર રહે નહીં એટલે એનાથી જે લોકોનું જબરજસ્ત કલ્યાણ થશે અને આપણે જોઈ રહ્યા છે કે થઈ રહ્યું છે એમાં આપણે તો કશે વચ્ચે આવતા નથી એ તો એમનું જ યોગ બળ કામ કરે છે આપણે તો એમાં આપણે આપણો લાભ આપણું કમિશન કાઢી લેવાનું પણ એ કમિશન કયું તો કે ઓનલી મોક્ષનું બીજું કોઈ નહીં વ્યવહારનું તો છેક દાદાએ વ્યવસ્થિતની આજ્ઞા આપીને કહી દીધું છે એ છેક લગી
મેં વ્યવસ્થિતની આજ્ઞા તમને આપી છે, તમારે તમારા વ્યવહારની ફિકર નથી કરવાની, દેખભાળ કરજો, સંભાવે નિકાલ કરજો, પછી તો આપણે ને બે એક જ છે, કોઈ ત્રીજું વચ્ચે છે જ નહીં. જય સચ્ચિદાનંદ. કવિરાજના પદો આ બધી વસ્તુ બહુ ખુલ્લું કરે છે જબરજસ્ત રીતે. એટલે આપણે સમજી શકીએ કે કવિરાજ દાદા સાથે કયા પ્રકારના હૃદય સાથે રહેલા. એની ઝાંકી એ હતા ત્યારે તો બહુ એવી આવતી નહોતી, અમુક સમજાતું હતું, પણ હવે જેમ જેમ પદો ગવાય છે, પદો સંભળાય છે, સાંભળીએ છે, તેમ તેમ એ સમજણ ખુલ્લી થતી જાય કે દાદા સાથે આપણે કેવી રીતે રહેવું. બસ જોવાનું છે કે દાદા એમની ગોઠવણી કેવી કરી આપી હતી. આ તો દમયંતીબાએ કીધેલું, એટલે દાદાએ કીધું હતું દમયંતીબાને કે આ જીવ છે ને મોક્ષને લાયક જ જીવ છે, આ તો ખોટા અટવાઈ ગયા હતા, અને તમારું એની સામે જબરજસ્ત છે, એટલે તમે આ બધો વ્યવહાર સંભાળી લેજો. એમ કે હું તમારી સાથે છું. શું કહીએ, જબરજસ્ત જબરજસ્ત. અને છેક લગી એમને નભાયું છે, બહુ જબરજસ્ત. એટલે દાદાના શબ્દો તો આપણે પાડ્યા ને તો દાદા કહે કે હું તમને એવો ઝાલી રાખીશ ને કે સહેજ અડચણ આવવા નહીં દઉં. આપણે અનુભવીએ છીએ બિલકુલ. જય સચ્ચિદાનંદ. પદમાં કવિરાજે લખેલું છે દાદાની વાતો કરતા ના થાકવું, એવું બધું એવું છે આ બધું દાદાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે બોલતા રહીએ તો લોકોના પ્રશ્ન આવતા આવતા પણ રૂકી જાય છે. બોલો જીનલબેન, કમ્પલસરી. રેન્ડમ એક્સેસ મેમરીમાં તમે આયા છો. હર ટાઈમ એવું લાગે છે કે કઈ પૂછવું છે પણ પદ ગાતા જ બધું એકદમ સોલ્વ થઈ જાય છે. બટ એટલે મારે ખાલી જાણવું હતું કે આ કરેક્ટ માર્ગે ચાલુ છું કે નહીં. એટલે જ્ઞાતા દ્રષ્ટા પદ ઉપર બહુ વધારે મંથન થતું હતું કે શું છે, કેવી રીતે રહેવાનું. એટલે બહુ બધા ક્વેશ્ચન પૂછ્યા ને એવી રીતે. તો પછી ગઈકાલે કઈક એક સત્સંગ સાંભળતા એક લાઈન અટકી કે આ બધું જે થઈ રહ્યું છે એમાં આપણે ક્યાંય છે જ નહીં, એટલે ખાલી આત્મા અને સંજોગ જ છે. એટલે સમજાણું કે હું આ જે પણ થઈ રહ્યું છે બધું સંજોગ છે ને હું જ્ઞાતા દ્રષ્ટા પદમાં હું આત્મા જ છું. એટલે હું બોલી નથી શકતી, હું ભાવ નથી કરી શકતી, હું કોઈને મદદ નથી કરી શકતી. એટલે કાંઈ કરતા એટલે ખાલી આ જીનલની ફિલ્મ છે જે મારે જોવાની છે, અને કોક વારું બીજાની ફિલ્મ જોવા માંડું છું. એટલે એમાં બી હું જોઈ શકું એ ફિલ્મ, પણ પછી મારે સમજી જવાનું કે હવે મારી ફિલ્મ પર પાછું આવવાનું છે. એટલે મારે એટલું જ કરવાનું છે ખાલી. તો અને ખાલી જોવાનું છે કે આને હજી આ ગમે છે, આ નથી ગમતું, આ આવડતનો અને ગુણ ઓલું થાય છે કે આ સારું છે, આ ખરાબ છે, એ બધું ખાલી જોવાનું જ છે. તો એને વળવાનું ક્યારે છે કે એને વળવાનું નથી કે ખાલી કહેવાનું છે કે આનો રહેવું જોઈએ ને આ રહેવું જોઈએ, એટલું જ કરવાનું છે કે એને વળવાનું છે કે એને એ શું કરવાનું છે. હવે જીનલ થી જુદું રહીને જોવાય છે, એટલે પણ ગુસ્સો નથી આવતો એના ઉપર એમ. એટલે આઈ ડોન્ટ નો કે એ જે ઠપકા સામાયિક કે છે પહેલા થતી હતી બહુ જ ભોગવટ આવતો કે જીનલ શું કામ આમ કરે છે, પણ હવે એવું લાગે છે કે ભોગવટો નથી આવતો. એ લાગે છે કે હા એનો ફેસ છે, બટ એટલે ને વઢાતું નથી. તો ઈ હવે પાછું બીજું કઈક ઉભું થઈ ગયું. તો શું છે આનંદજી આ વાત સાંભળીએ તો આપણને કઈક એનો અણસાર આવે ને કે દાદા કેટલા કામ કરી રહ્યા છે. હા, સાચી વાત. એટલે આજે બહુ સરસ વાત કરી કે જે સંજોગો છે અને હું છું, એટલે આ હિરેન છે, એટલે બે જ વસ્તુ. આ સંજોગો છે, આ હિરેન છે સંજોગ છે, અને હું શુદ્ધાત્મા છું. એવી રીતે બહાર બધા સંજોગ છે અને હું શુદ્ધાત્મા છું. તો કે આ બે જ વસ્તુ છે. તો કે હવે આપણે આ કરવાનું શું રહ્યું? તો કે કરવાનું કશું નથી રહ્યું. આ વસ્તુને આપણને જેટલી જોવાય અને જણાય તો એ આપણો બહુ મોટો પુરુષાર્થ છે. અને એમાં ઘણા બધા વ્યવહારમાં આપણને અસર થાય કે નહીં જીનલ? હા, એટલે જીનલને અસર થાય છે. સપોઝ એક હવે આજે જ ઇન્સિડન્ટ હતું તો એને કેવી રીતે આપણે જોઈશું? તો કે જીનલને જ્યાં જ્યાં અસર થાય છે તો કેટલા વ્યવહાર એવા છે કે અસર થાય છતાં થાય એવી હોય છતાંય ના થાય. અને ઘણા બધા વ્યવહારો એવા હોય
કે અસર ના થવી જોઈએ છતાંય થાય. હા એટલે જો- એ અસર કહેવાય કે શું કહેવાય મને નથી ખબર. ફોર એક્ઝામ્પલ આજે હવે એને પ્રેફરન્સ છે એક ચાકુ ધારે જ સુધારવાનું, તો એ આજે ચાકુ ન મળ્યું તો 2 મિનિટ એને ગોઈતું કે નથી મળ્યું, પણ એ તરત જ ઓકે હવે જે ચાકુ આવ્યું છે એનાથી કરવાનું છે. એટલે ઈ ગમો અણગમો ઈ દેખાણો કે આ અણગમો છે કે આના માટે જ ગમો છે આ ચાખામાં, એટલે ઈ બહુ નાની વસ્તુ હતી પણ ઈ જોવાની, તો ઈ જોવામાં એટલો આનંદ આવવા માંડ્યો ને કે ઈ અસર કઈ થઈ નહીં કે હવે ઓકે બીજી ચાકુ આવી ગયું તો એનાથી કરો એમ. એટલે ઈ ખબર ને આજનો એ જ અનુભવ કહેવા માંગુ છું. એવો એ જ હતો. કહેવા માંગુ છું કે ઘણા બધા સંજોગો એવા છે કે એમાં આપણને અસર નથી થતી. બરાબર. તો એમાં સાથે જોવાનું છે કે આ અસર નથી થઈ એમાં ખરેખર મારો પુરુષાર્થ છે કે પ્રારબ્ધ છે. અચ્છા ઓકે. અસર એટલે નથી ખબર થતી. પડે. હા, હા તો કે આમાં મારો પુરુષાર્થ છે કે પ્રારબ્ધ છે. તો અને અમુક વ્યવહાર એવા છે કે જેની અંદર અસર થાય છે, હમ તો આમાં મારો પુરુષાર્થ શું પ્રારબ્ધ શું? એટલે અસર થાય ને આપણે જ્ઞાન હાજર થઈ જાય તો એ પુરુષાર્થ કહેવાય, ને થઈ જ ન હોય એ પ્રારબ્ધ છે. ઈ એવું? હા કે હા. અસર જ્યાં નથી થતી તો એ પુરુષાર્થનો ભાગ નથી. હા ઈ તો પ્રારબ્ધમાં જ એ કે પહેલા પ્રારબ્ધનો ભાગ ક્લિયર છે. તે અત્યારે જે વાત કરી મને આ નથી થતું આ નથી થતું એ બેઝ પર આ વાત છે. ઓકે ઓકે બરાબર. એટલે ખ્યાલ એનો આવ્યો? કઈ આનંદ લેવાની જરૂર નથી, પહેલા એ બધું હા કરેલું છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે જે પ્રારબ્ધ ભાગ છે અસર નથી થતી એ આખો પ્રારબ્ધ ભાગ છે. ખ્યાલ આવ્યો? હા આગળ આપણે એવા સંજોગો મળ્યા છે કે એવા કોઈ આપણને મળ્યા છે જેનાથી આપણે કોઈ પુરુષાર્થ કર્યો હશે એવું બની શકે, પણ એ ભાગમાં જવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? અત્યારે જે કઈ પણ વસ્તુ બને છે અને ઘણી બધી વસ્તુ એવી બને છે કે જેની અંદર આપણને અસર નથી થતી, તો એ ફક્ત ને ફક્ત પ્રારબ્ધનો ભાગ છે, પુરુષાર્થનો ભાગ નથી. હા હવે એટલે અસર વાળા ભાગને પકડવાનું છે કે ક્યાં કે અસર અત્યારે અસર વાળા ભાગને પકડવાનો છે. જેમ મારે 100 માર્કનું પેપર છે એમાં મારા 70% માર્ક આવે છે, તો મારે શું કરવાનું છે એમાં? 30 માર્કનું જે ખૂટે છે. હા કે 30 માર્કનું ક્યાં ખૂટે છે. યસ ખ્યાલ આવ્યો? તો કે બરાબર. એ જે ખૂટે છે એ જોવાય એનો આપણને આનંદ હોય. હા ઓકે ઓકે બરાબર હવે જે 30 માર્કનું ખૂટે છે એમાં આનંદ થવાને બદલે આપણને દુઃખ થાય છે કે મારું તો આટલું બધું બાકી રહી ગયું, મારામાં તો આવી ભૂલ છે, આમ છે તેમ છે, હજી અસર થાય છે, બીજાને તો આટલું સરસ રહે છે. આ બધી વસ્તુ થાય કે ના થાય? પેલા બહુ થતી હતી, હવે થોડું થોડુંક ઓછું થવા માંડ્યું છે. એટલે પહેલા થતી હતી અને પેલા બહુ અત્યારે જ ઓછું થવા થતી માંડ્યું. તો ઓછું થવા માંડ્યું એ વસ્તુ સારી છે, પણ જો ઓછું થવા માંડ્યું એવું તમે બોલશો એટલે તમને જે દેખાતું હશે બંધ થઈ જશે. ઓકે હા કારણ કે બરાબર. તમારું એની પરથી ધ્યાન જતું રહ્યું. ના એવું નથી. ખ્યાલ આવ્યો? તો Yes. કે તમે જેમ શિક્ષક હોય અને શિક્ષક આપણને પૂછે કે ભાઈ બધું સમજાઈ ગયું? તો કે હા બધું સમજાઈ ગયું. તો ખરેખર જે સમજાઈ ગયું બોલે છે ને એ ખરેખર નથી સમજાયું. હા પ્રશ્ન થાય ત્યાં પ્રગતિ છે. યસ ઈ તો છે જ. ખ્યાલ આવ્યો? અને પ્રશ્ન નથી થતો ત્યાં આપણે અટકી જ ગયા છીએ, તો પ્રશ્ન Okay. નથી થતો. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે હા જે અસર નથી થતી એ Yes. ભાગ પર આપણને દેખાય છે કે એમાં નથી જવાનું. હા જેમાં થાય છે જ. તો કે કયા ભાગમાં અસર થાય છે? અમારા અનુભવની વાત કરું છું કે ઘણા બધા ભાગમાં તમે જે કહ્યું હા કે આ રીતનું રે બહુ સારી વસ્તુ છે. કે મને પણ એવું થયું હતું કે આખું હા દેખાય કે હું શુદ્ધાત્મા છું ને સંયોગ છે, હું શુદ્ધાત્મા છું ને સંયોગ છે, હા પણ હા બીજા એનાથી મને એક આનંદ થયો, પણ તરત જ એક ભાગ એવો આવ્યો કે જેમાં નાની વસ્તુ હતી ને મને અસર થઈ. તો તરત મેં વિચાર કર્યો કે જો હું આટલો રહું છું તો મને અસર કેમ થઈ? હા હા યસ ખ્યાલ આવ્યો? યસ એટલે યસ આપણને કેવું થાય છે કે એક આનંદ ઉભો થાય
કે જે દાદા ભગવાનનું જે જ્ઞાન છે અને સમજણ છે એટલી બધી જબરદસ્ત વસ્તુ છે, ક્યારેક કોઈ કાળમાં આપણને પ્રાપ્ત નથી થઈ અને આ પ્રાપ્ત થઈ છે અને સાયન્ટિફિક રીતે છે, એટલે આપણને એનો આનંદ થાય. પણ સાથે સાથે એ આનંદની સાથે સાથે સમજવાનું છે કે હજી ઘણો બધો ભાગ બાકી છે. હા, એટલે ક્વેશ્ચન ઈ જ થાય છે કે પૂતગલમાં તો ઘણા બધા ફોલ્સ દેખાય છે કે એને હજી બધું પરફેક્ટ જોઈએ છે, આમ જોઈએ છે, તે એ બધું દેખાય છે ખરા, પણ એનો ભોગવટો નથી આવતો. એટલે એને ખાલી એની સાથે ખાલી બહુ શોર્ટ વાતચીત થાય છે, આમ લાંબી વાતચીત બી નથી થતી કે આ નો હોવું જોઈએ કે આટલું બધું હજી છે, બસ એટલું જ થાય છે. એટલે એને વઢવાતું નથી કે એની પાછળ પછી ઘડી ઘડી એમ બોલાતું બી નથી, જે પહેલા જે થતું હતું હવે નથી થતું. એકવાર બોલી દીધું પછી થઈ ગયું નેક્સ્ટ. એટલે પૂતગલ નું ઘણો બધો અસર દેખાય છે, પણ એ ભોગવટો એટલે સારી વાત છે કે ખરાબ વાત છે મને નથી ખબર, પણ એ સારી વસ્તુ છે જીનલબેન, પણ કહેવાનું એટલો જ ભાગ છે કે ઉદય કર્મો હજી ઘણા બધા આવવાના બાકી છે, ઘણી બધી પરીક્ષાઓ બાકી છે. આપણે પહેલું ધોરણ પાસ કર્યું, બીજું ધોરણ પાસ કર્યું. પહેલા ધોરણમાં સમજો કે મને 99% આયા, બીજા ધોરણમાં 98 આયા કે 99 આયા કે 100 માંથી 100 આયા, પણ હજી ઘણા બધા ઉદય બધા બાકી છે. બાકી છે, બરાબર છે. ઘણી બધી પરીક્ષાઓ હજી બાકી રહી છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે આ વાતથી ફક્ત જાગૃત રહેવાની વાત છે. ખ્યાલ આવ્યો? કારણ કે આપણને આ જે અત્યારે વર્તાય છે એમાં ખરેખર જે સારું રહે છે ને, આ આત્માના સંજોગની વાત કરીને સારું રહે છે, એમાં આપણો કોઈ પુરુષાર્થ નથી ખરેખર. અચ્છા, આ દાદા ભગવાનનું જ્ઞાન એવું છે, એટલા માટે આપણને આટલું સારું રહે છે. એટલા માટે કવિરાજે કીધું, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. બરાબર. હા, દાદાનું જ્ઞાન દાદા માટે તો છે જ. એમ નથી, એ વાત નથી. આ દાદા આપણને ઘણા બધા સંજોગમાં જે આપણને હાજર રહે છે ને, તો ત્યાં આ દાદાનું જ્ઞાન એવું છે, ત્યાં એ સમજવાનું છે. બરાબર. ખ્યાલ આવ્યો? એ જાણવાનું છે. સમજાયું? યસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિર્મલાનંદજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. આજે હમણાં તમે કીધું ને કે જીવનની વાત કરી કે મળી ગયું પ્રારબ્ધ થયું કરીને, બહુ મસ્ત વાત કરી. ક્વેશ્ચન્સ કરતા તો મને બી નથી આવડતું આજ દિવસ સુધી, મને ફાવતું જ નથી ક્વેશ્ચન કરતા. આ પ્રશ્ન ખાલી દયાલાલ ને જ કરે છે. બરાબર છે. એટલે જે નથી આવડતું એવું બોલે છે, એટલે આવડે છે એ જ બોલે છે આવું નથી આવડતું. નથી આવડતું. પણ આ બધા જે સત્સંગમાં જે ક્વેશ્ચન જ્યારે બી કરે છે ને, તો એ મારા જ ક્વેશ્ચન હોય છે. મને એવું લાગે ને પછી એવું થાય કે યસ, આ બરાબર થયું, મને બી આ જ હતું પ્રોબ્લેમ કરીને ક્વેશ્ચનના આન્સર મળી જાય છે. પણ છતાં બી આમાં એક સૂત્ર એવું આવ્યું છે, ઘણા વખત જૂનોનું છે, ફેસબુક પર આવેલું હતું. દીપકાનંદજી, ફેસબુક ઉપર આવ્યો હતો ઘણા વખત પહેલા. તો તમારે બોલો બોલો. આપણા બધા પ્રશ્નો સ્વપદમાંથી ખસાવાને લીધે છે. સ્વપદમાં એને ફિટ કર્યા કરો ને એ જ પુરુષાર્થ. તો આ કેવી રીતના દાદાજી કહે છે? એટલે પોતાના સાથે જયારે વાત કરીએ છીએ ત્યારે પ્રશ્ન જે આપણને પ્રશ્નો ઉભા થાય છે, ને પછી સ્વપદમાં બેસીને એટલે જરાક સમજાવો ને આ વસ્તુ. એટલે હમણાં જે જીનલે વાત કરી ને કે કોઈ પણ સંજોગ આવે તો એમાં આત્મા અને સંયોગ, તો કે કોઈ પણ સામે આવે છે તો ઘણા બધા સંજોગો આવે છે. હવે ઘણા બધા સંજોગમાં આપણે સામાન્ય રીતે કેવું કરીએ છીએ કે એ સંજોગ આ કેમ આવ્યો, આ કેમ બન્યું, આ મારી સાથે કેમ બન્યું, બીજા સાથે કેમ ના બન્યું, આ વ્યક્તિ આટલો બધો ખરાબ હોવા છતાં પણ એ કેમ એને બધું સારું રહે છે, અને હું આટલું બધું સારું કરું છું અને કેમ મારી સાથે ખરાબ થાય છે. એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? તો કે આવા કેટલા બધા સંજોગો આપણા રોજ બરોજ જીવનમાં એટલા બધા સંજોગો આ બધા આવે છે. તો કે આ બધા સંજોગોને તમે
તમે કેવી રીતે તમે સોલ્વ કરી શકશો? કારણ કે તમને આગળનું કંઈ જ ખબર નથી. હા, વ્યવહારમાં તો બહુ કાચા પડીએ છીએ પછી આવી મેં રીતે. વ્યવહારમાં કાચાની વાત નથી કરતો. જેમ જે વિતરાગોને આખું દેખાય જી. કે આ વસ્તુ મારે આવી હમ. તો એની પાછળ આ છે, આ કાનમાં ખિલ્લા ઠોક્યા તો હમ. એની પાછળ આ છે, એને દેખાય છે. જી જી ખ્યાલ આવ્યો? પણ આપણને આ બધી વસ્તુ નથી દેખાવાની. જી. ખ્યાલ આવ્યો? કારણ કે આપણને જે કેવળ જ્ઞાન આખું બાકી રહ્યું છે. જયારે કેવળ જ્ઞાન થશે ત્યારે બધું એક્ઝેક્ટ દેખાશે. હમ. ખ્યાલ આવ્યો? કારણ કે આપણને જે આ જ્ઞાન આપ્યું છે એ કેવળ જ્ઞાન આપ્યું છે, પણ બધા કર્મો બાકી રાખેલા છે. બરાબર. એટલે તમને કોઈ પણ વ્યવહારમાં ક્યાંય સાંધો નહીં મળે એક્ઝેક્ટલી. કે આ કેમ આવું થયું. કોઈ પ્રશ્નનો જવાબ નહીં મળે કે કેમ તમારી સાથે આવું થયું. હા, બરાબર છે. હવે પ્રશ્નનો જવાબ નહીં મળે તો શું થશે? તો કે ગૂંચાયેલા જ રહીશું. કન્ફ્યુઝ. ખ્યાલ આવ્યો? આ ગૂંચાયેલા જ રહીશું. તો કે આ ગૂંચવણમાંથી બહાર નીકળવા માટે દાદા ભગવાને આ વાત કરી છે કે કોઈ પણ પ્રશ્ન તમને ઉભો થાય છે તો કે એમાં સ્વપદમાં એટલે હું શુદ્ધાત્મા છું અને આ જે સામે છે એ સંયોગ છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે જગતમાં બે જ વસ્તુ છે. હા. તો કે કઈ? તો કે આત્મા અને સંયોગ. હા, તો પછી હમણાં તમે કીધું ને કે પછી જે પ્રારબ્ધ છે જે મળવાનું છે એમાં તમે નહીં રહેતા ને 30% જે વાત કરી ને, તો આ કેવી રીતના લાગુ પડે છે બે વસ્તુને? એક મિનિટ પહેલા તમે આ સ્વપદ નો જે પહેલો પ્રશ્ન પૂછ્યો છે ને, હા, એની પર જઈએ. ઓકે. એટલે જો તમે પેલામાં જશો તો નહીં આ પ્રશ્નનું રહેશે, નહીં આ પ્રશ્નનું રહેશે, બે થશે. બરાબર. ખ્યાલ? કે આજે તમે સ્વપદમાં રહેવાની વાત કરી, એના માટે મેં તમને વાત કરી કે આખા દિવસ દરમિયાન એટલા બધા સંજોગો આવે છે તો અને એટલા બધા પ્રશ્નો ઉભા થાય છે કે પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી, કારણ કે આપણને કેવળ જ્ઞાન ખુલ્લું નથી થયું. બરાબર. વિતરાગોને કેવળ જ્ઞાન ખુલ્લું થયું હોવાથી એમની પાસે દરેક જેટલા સંજોગો આવે છે એના જવાબ છે એમની પાસે, એમને દેખાય છે. બરાબર. જ્યારે આપણને બધા દેખાતા નથી. હા. ખ્યાલ આવ્યો? તો કે આપણને દેખાતા નથી એના માટે શું કીધું? તો કે આ બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. કે આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આ આપણને હજી આખા બધા કર્મો બાકી રહ્યા છે એના માટે જ આ આજ્ઞા આપી છે. બરાબર. તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આજે સ્વપદમાં રહેવા માટેની વાત છે. તો કે આ જે કંઈ પણ બહાર જે સંયોગો છે એ સંયોગોનું તમે સમાધાન ગમે તેટલું વ્યવહારથી લેવા જશો પણ તમને મળશે નહીં. એટલે ફક્ત એ સમાધાન ક્યારે મળશે? તો કે જ્યારે તમે આજ્ઞામાં આવશો તો કે ત્યારે જ તમને સમાધાન મળશે. આજ્ઞામાં આવવું એટલે કેવી રીતે? તો કે આ જે કંઈ પણ સામે આવે છે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર નહીં, ટેમ્પરરી. એનો સમય લઈને આવ્યું છે, એ સમય પૂરો થશે એટલે જતો રહેશે. એટલે એ સંયોગ છે અને હું શુદ્ધાત્મા છું. એટલે તમે આ સ્વપદમાં આવી ગયા. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો? હવે તમે જે બીજો પ્રશ્ન, આ સમજાઈ ગયું વાત? હા, સમજાઈ ગયું. સમજાયું ને? હવે તમે જે બીજું પૂછતા હતા એ. હા, તો બીજું એ પૂછતી હતી કે હવે આ જે આપણે પોતાના સાથે જયારે વાત કરીએ છીએ ને તો એનું સોલ્યુશન મળે છે, તો આ 30% કેવી રીતના એના સાથે કરવાનું? કારણ કે પછી સમાધાન મળી જાય છે તો પછી પાછી ખુશી થઈ જાય છે કે હા ચલો મને સમાધાન મળ્યું. બરાબર છે? જયારે આપણે પોતાના સ્વપદમાં જઈને વાત કરીએ ત્યારે જ સમાધાન મળે છે, નહીં તો મળતું જ નથી. એ તો વાત 100% સાચી છે. પણ પછી આ 30% જે વાત કરી કે પછી સમાધાન થઈ જાય એટલે વળી ખુશી, વળી બીજું કઈક પ્રસંગ આવે એટલે પછી પાછું વળી પેલું ચાલુ થઈ જાય. તો ત્યારે પછી વળી પોપઅપ થાય ત્યારે પાછા પોતાના સ્વપદમાં આવું કરીને. તો કે આજે 30% ની વાત છે શું છે? તો કે ઘણા બધા સંજોગ એવા છે કે જેમાં તમને સમાધાન મળી જાય છે અને જેમાં સમાધાન નથી મળતું ત્યાં તમારી અટકણ છે. એટલે જ્યાં જ્યાં તમને સમાધાન નથી મળતું અને અસર થાય છે ત્યાં જોવાનો ભાગ રહ્યો છે 30%નો. ઓકે. હા, 30% નો હવે ખ્યાલ આવે મને. એ તમને 30% કેવી રીતે ખબર પડશે? કે સંજોગમાં અસર આયા વગર રહેશે નહીં. હા, બરાબર છે. અને અસર આવી એટલે સમજી લેવાનું કે આ મારી અટકણ છે.
એટલે ત્યાં પછી પાછા અટક્યા એટલે પાછું ત્યાંથી સ્ટાર્ટ કરવાનું પાછું. હા, ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. આ જે છે ને, આજે આપણે આજે આપણું ચિત્ત, એટલે જે આ ચિત્તની વાત છે હા હા હા, કે આપણું ચિત્ત ત્યાં ચોંટી જાય, એ એક્ઝેક્ટલી વ્યક્તિ ઉપર ચોંટી જાય, વ્યક્તિએ કેમ મારી સાથે એવું કર્યું એ જ દેખાયા કરે. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. તો એ ખ્યાલ આવ્યો? ત્યાં પાછું પુરુષાર્થ માંડવો પડે છે. અટકી ગયો ત્યાં. Correct, correct. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં એ ક્લિયર કરવાનું છે ત્યાં, અને ક્લિયર કરવા માટે કેટલું સરસ દાદાએ આપણને આપી દીધું છે પાછું. Actually, જેમ આપણે આપણે પરીક્ષા આપવા માટે બેઠા હોય, હમ, પરીક્ષા આપવા માટે બેઠા હોય ને સામે આપણને જવાબ આપી દીધા હોય, આ એવું છે. હા, સાચી વાત છે, સાચી વાત છે. ખાલી ટીક માર્ક કરવાની છે ને, હા, હાજી? ટીક કરવાનું છે. રાઈટ જગ્યા પર બસ ટીક ટીક માર્ક માર્ક. કરે. MCQ. ટીક માર્ક કરતા એટલી વાર લાગી જાય ને આમ હાથ ઉપડે જ નહીં ટીક કરવામાં. એટલે આ અટક્યું છે ત્યાં જોવાનું, આ અટકી ગયું છે. એક્ઝેક્ટલી, કરેક્ટ કરેક્ટ કરેક્ટ, એકદમ કરેક્ટ. અને આ ટીક માર્ક જે દીપકાનંદજી કીધું ને, ટીક માર્ક કરી દીધું, ટીક માર્ક કરી દીધું એટલે ગયું, આગળ પતી ગયું એ. હા, પડી ક્યારેક ક્યારેક ટીક નથી થતું હો જલ્દી. ના, એ નથી થતું, એ અટકણ છે, જાણવાનું છે. હા હા હા, correct. ખ્યાલ આવ્યો? અને જાણ્યું તો ત્યાં પછી એને આપણે પ્રતિક્રમણ કરીએ. ટીક માર્ક કર્યું ને ત્યાં દાદા કહેવાય ને. હા, હા, ત્યાં દાદા ટીક ભગવાન આવી ગયા. નથી કરતા, નથી કરવા દેતા, ત્યાં નીતાબેન છે, નીતાબેન છે. હા. કરેક્ટ કરેક્ટ, ડાયાભાઈ વાળા. દયાભાઈ. એટલે જે ડાયાભાઈ ને ચલાવે છે એ નીતાબેન. ચલાવે છે, ચલાવે છે, ચલાવે છે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. Thank you. મહાત્મા મજા ના મળ્યા એને આપણને, really. હાજી. પ્રીતિબેન, સુરેશભાઈ. જય સચ્ચિ હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. પ્રશ્નની હાર માળા ચાલુ રાખજો, એટલે આપણા મહાત્મા આપણે સત્સંગ જામે. હા, બોલો બોલો પ્રીતિબેન. આપણે ગઈકાલે જ નિમેશ આનંદજી સાથે જે અહમ પર થયું ને પહેલી કલમ પર, એમાં પ્રીતિબેને સાંભળ્યું છે, એમાં એક સેન્ટન્સ છે, આપણે સંસાર ચલાવવા માટે 9 કલમ જ આપણે માટે દાદાએ મોટું સૂત્ર આપ્યું છે ને. અહંકારમાં સંસારની અંદર અહંકાર જ મેન છે, અહંકાર જ જીવવું છે, અહંકાર જ જીવવું છે, અને અહંકાર જ મરી જવું. ને અહંકારનો મોક્ષ કેમ ન કરવો, ને પછી એમ કહ્યું છે અહંકારને જ્ઞાન તરફ વાળવું ને અહંકારને શુદ્ધાત્મા તરફ વાળવો, તો એ જ અહંકાર તમને મોક્ષ તરફ લઈ જશે. આ હિરાનંદ જરાક છૂટું પાડો. તો કે આ, હા હા, ખ્યાલ આવી ગયો મને. તો કે આજે મુખ્ય વસ્તુ શું છે પ્રીતિબેન, કે આજે અહંકાર એટલે શું, કે હું પ્રીતિબેન છું. હા, ખ્યાલ આવ્યો? તો કે હું પ્રીતિબેન છું, એ જે અહંકાર છે એને આધારે જ આખું અજ્ઞાન ઉભું થયું છે. હા, અને અજ્ઞાન ને આધારે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ઉભા થઈ ગયા, અને એને જ આધારે આખો સંસાર ઉભો થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે મુખ્ય વસ્તુ શું, તો કે અહંકાર એટલે શું, તો અજ્ઞાન. અજ્ઞાન. હું પ્રીતિબેન છું, હું હિરેન છું, એ અજ્ઞાન. તો કે આપણને આપણે જે અજ્ઞાનમાં હતા, એટલે હું કોણ છું એનું ભાન નતું. એટલે શું થયું, તો કે એને આધારે આખો અજ્ઞાન ઉભું થયું, એના આધારે આખો ક્રોધમાન, માયા, લોભ, રાગ, દ્વેષ આખો સંસાર ઉભો થઈ ગયો. હવે સંસારમાંથી આખું પાછા વળવાનું છે, તો કેવી રીતે પાછા વળશે, તો કે જે આ અહંકારનો ભાગ છે, અહંકારનો ભાગ છે એને જ્ઞાન તરફ વળશે. એટલે જે હું પ્રીતિબેન છું એ બોલતા હતા, એની જગ્યાએ હું શુદ્ધાત્મા છું એ બોલે છે. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે જેટલું આ નક્કી થયું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એટલું જેટલું નક્કી થયું, એટલો જે અહંકાર છે એ
જ્ઞાન તરફ વળ્યો આખું. હા, એક જ્ઞાન તરફ વળે છે. બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આખો જે અહંકારનો ભાગ છે એ જે ભારે હતો ભાગ, એ અત્યારે હવે આપણને જ્ઞાન થકી મોડો પડવા માંડ્યો. હા, મોડો પડવા માંડ્યો. અને અહંકારનો મોક્ષ થયો એટલે શું થયું તો કે અજ્ઞાનથી સંપૂર્ણ મુક્તિ. મુક્તિ. બરાબર. અજ્ઞાનથી સંપૂર્ણ મુક્તિ, એનું નામ અહંકારનો મોક્ષ થયો. ઓકે. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે આપણને કેવી રીતે છે તો કે આપણે અહંકારથી મુક્ત થયા, પણ આપણો જે ડિસ્ચાર્જ અહંકાર વર્ક કરે છે કારણ કે આપણને કૃપાથી પ્રાપ્ત થયું છે. બરાબર. હા, બરાબર. તો કે આ જે ડિસ્ચાર્જ અહંકાર છે એને જેટલો જોયો જાણ્યો, એમાં જેટલું નક્કી થયું કે હું શુદ્ધાત્મા છું, અને આ બહાર જે છે સંજોગ છે, ફાઇલ નંબર 1 છે, એ એટલું જે નક્કી થયું, અને આ જે કંઈ પણ બહાર સંજોગો દેખાય છે અને હિરન ચાલે છે, બધું વ્યવસ્થિત શક્તિના આધારે ચાલે છે. તો કે આ જે 5 આજ્ઞા છે એ જેટલી આપણે આ ફિટ થતી ગઈ એટલો અહંકાર ખલાસ થતો ગયો, અને અહંકાર સંપૂર્ણ ખલાસ થઈ જશે. પણ એ કયો અહંકાર? ડિસ્ચાર્જ અહંકાર. ડિસ્ચાર્જ અહંકાર. હા, ચાલો, આપણો મૂળ અહંકાર જે અજ્ઞાન છે એ તો એનાથી તો આપણે મુક્ત થઈ ગયા. મુક્ત થઈ ગયા. ચાલો, એટલે દાદા ભગવાને આપણને મોક્ષ હાથમાં આપી દીધો છે. હા. ખ્યાલ આવ્યો પ્રીતિબેન? આ તો કેવું છે, અહંકાર જ તમને મોક્ષે જવા માટે અહંકાર જ કામ રાખશે એમ કરીને. એટલે હવે આપણે આ જ્ઞાને કરીને આપણે આ વસ્તુને છૂટું પાડીને કરવાનું છે. બરાબર ને? એટલે આમાં કેવું છે પ્રીતિબેન, કોઈ પણ વાત છે ને એ જયારે વાત નીકળી હોય ત્યારે અપેક્ષા નીકળી હોય, એટલે આપણે ત્યાં એક અપેક્ષા સમજી લેવાની છે. ખ્યાલ આવ્યો? અપેક્ષા, ઘણી વખત અપેક્ષા કેમ ના સમજાય કે આપણને કોઈ વસ્તુ એવી રીતે એ પકડાઈ જાય ને ત્યારે પછી અપેક્ષા ના સમજાય. ખ્યાલ આવ્યો? એટલે આ અપેક્ષાની મેં તમને વાત કરી કે આ અહંકારને આખું જ્ઞાન તરફ વાળે. એટલે આ કેવી રીતે વળે તો કે જે આપણને આ 5 આજ્ઞા આપી છે એ આખો જે અહંકાર છે એ 5 આજ્ઞા થકી આખો એક જ્ઞાન તરફ વળે, અને એ કરતા કરતા આપણો ડિસ્ચાર્જ અહંકાર ખાલી થઈ જાય, પૂરો થઈ જાય. ખાલી થઈ જાય એટલે આપણે સંપૂર્ણ મુક્ત થઈ ગયા. બરાબર. શું લાગે છે પ્રીતિબેન, બરાબર છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કીધું એટલે આપણી ગાડી આગળ ગ્રીન સિગ્નલ મળી ગયા આપણને. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ થી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી સાહેબ. સાહેબ આ બુક નંબર 5, પાનું નંબર 7070, તારીખ 1/12/68, મામાની પોળ, વડોદરા. નીચે પેજ 41 of 59. નીચેથી ત્રીજો પેરેગ્રાફ. બોલજો. નીચેથી ત્રીજા પેરેગ્રાફમાં બીજી લાઈન છે કે હિરેનાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કહે છે કે ગજબની પુણ્ય હોય ત્યારે સંયોગ પ્રાપ્ત થાય. આત્મામાં અનંત શક્તિ છે પણ તેને આવરણ છે. તે આવરણ આ દેહનું નથી. દેહ તો નિર્દોષ છે પણ તે સાથે આવેલા પરમાણુઓનું છે. તે ગાઢ અંધકાર જેવું છે. આમાં થોડો પ્રકાશ આપો ને સાહેબ. આવરણ એટલે આપણે ભ્રાંતિ. હા, ભ્રાંતિ.
ખ્યાલ આવ્યો? હું હું ગીતા શુદ્ધાત્મા છું એ છું. જ ભ્રાંતિ ને હે? હું ગીતા છું એ જ ભ્રાંતિ નું આવરણ ને? હા. હા. હમ. એટલે આ આવરણ કઈ વસ્તુનું છે? તો કે ભ્રાંતિનું. અને હમ. ભ્રાંતિ નીકળી ગઈ, જ્ઞાની પુરુષ ભેગા થયા અને હમ. ભ્રાંતિ જતી રહી. જ્ઞાની પુરુષે ઓળખાણ કરાવડાવી તો કે હાજી. ભાઈ આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. તો હાજી. પછી જે બાકીનો ભાગ હતો, હમ. જે અજ્ઞાન હતું, ભ્રાંતિ હતી, એ નીકળી ગઈ. હમ. એટલે આત્મા ઉપર આવરણ છે એટલે ખરેખર આપણે જે રીતે આમ વિચારીએ ને કે કોઈ વસ્તુ ઉપર આવરણ છે, એવું આવરણ છે નહીં. આ ફક્ત ભ્રાંતિ છે. એટલે એને સમજાવવા માટે આ આવરણ શબ્દ વાપર્યો છે, હાજી. ભ્રાંતિને સમજાવવા માટે. હા. પણ ખ્યાલ આવ્યો? સાહેબ એ એ એમાં જો એ આવરણ આવ્યું છે બરોબર. હમ. તો એમ આપણે તો દેહનો વાંક કાઢીએ પણ દેહ એમાં નિર્દોષ છે બરોબર. પણ એની એ જે પરમાણુ અંદર થયેલા હશે કે ચાર્જ થયા છે કે શું છે કે અત્યારે ડિસ્ચાર્જ થઈને નીકળી રહ્યા છે, તો એ પરમાણુ નું સાયન્સ કોને કે એ પરમાણુ એટલે શું? તો કે જે બિલીફ રૂપે છે, માન્યતા સ્વરૂપે. એટલે મને થોડુંક સમજાવો એમાં. કે માન્યતા સ્વરૂપે છે એટલે શું છે? દાદા ભગવાને બે ભાગ પાડ્યા એના. ખ્યાલ આવ્યો? એક બ્લન્ડર્સ અને એક મિસ્ટેક્સ. યા હાજી. ખ્યાલ આવ્યો? હવે જે બ્લન્ડર્સ છે એ એ દાદા જ્ઞાની પુરુષે આપણને કાઢી આપી. કાઢી આપી. હા. એટલે મૂળ માન્યતા જે હતી કે હું હિરેન છું, મૂળ જે બિલીફ હતી કે હું હિરેન છું, એ જ્ઞાની પુરુષે કાઢી આપી. હા. હા. ખ્યાલ આવ્યો? હવે જે મિસ્ટેક્સ છે, હા. ખ્યાલ આવ્યો? એટલે મિસ્ટેક્સ એટલે કઈ? તો કે જે મૂળ માન્યતા હતી એને આધારે જે બધી મિસ્ટેકો રહેલી, એ મિસ્ટેકો હજી આપણા જે રોજબરોજના સંજોગ છે એમાં મિસ્ટેકો આપણી સામે આવે છે. હા. ખ્યાલ આવ્યો? એટલે એ જે બધા પરમાણુ છે બિલીફ રૂપે, એ હજી આવે છે. કે દાખલા કે કોઈ પણ સંજોગ આવે ત્યારે તમને દેખાય કે ભાઈ આ મારો દીકરો છે, હાજી. પણ ત્યાં હાજર આપણે કરીએ છીએ કે ના, દીકરો છે તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. એટલે માન્યતા એટલે જે પરમાણુ છે એ માન્યતા સ્વરૂપે છે. પરમાણુ પણ એ માન્યતાની સ્વરૂપમાં જ આવ્યા છે એમ. આ પરમાણુ એટલે માન્યતા સ્વરૂપે છે. માન્યતાને આધારે માન્યતાને આપણે આ પરમાણુ છે એ રીતે છે આ વસ્તુ. આ બધા જે પરમાણુ છે એ માન્યતાને આધારે છે બધા. અને માન્યતા, અને તમે કીધું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી મારો દીકરો છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, તો પછી કોઈ પરમાણુ રહ્યા ના. એટલે તે જ વખતે પરમાણુનો નિકાલ થઈ જાય છે જ્યારે આ દ્રષ્ટિ વાપરવાથી, આ દ્રષ્ટિ જ વાપરવાથી એ પરમાણુનો પણ સાથે સાથે નિકાલ થઈ જાય છે. થઈ ગયો. આ જ્યાં થાય છે કે આ વ્યક્તિએ કર્યું, અણે કર્યું, ત્યાં આપણે તરત જ કહીએ ગીતાબેનને કે ખરેખર કોણે કર્યું? ખરેખર તો વ્યવસ્થિત કર્યું છે, વ્યવસ્થિત શક્તિએ કર્યું છે. પછી કોઈ પરમાણુ ઉભા રહ્યા ખરા માન્યતાના? ના, પછી કોઈ ના રહે. બરોબર છે. ખ્યાલ આવ્યો? હા. એટલે એક રોંગ બિલીફ રૂપે હતા, જે રોંગ બિલીફ રૂપે હતા એ કાઢી નાખ્યું. પણ રોંગ બિલીફ ને આધારે જે આ હજી બાકી રહેલો જે ભાગ છે ડિસ્ચાર્જ અહંકાર, એ હજી આપણી સામે આવે છે સંજોગો વસાત. જ્યારે સંજોગો ઉભા થાય ત્યારે આવે છે, તો ત્યારે આપણે જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. એટલે જ્યારે પણ એ પરમાણુ ઉભા થાય છે, જ્ઞાનનો ઉપયોગ કર્યો એટલે પરમાણુ ખલાસ થઈ ગયા. બરોબર છે. બરોબર. હા, આજે પરમાણુનું બરોબર. જેમ રામાયણમાં બતાવતા હતા ને કે પેલો તીર મારે અને એની સામે બીજો તીર છોડે છે. રામાયણ જોયેલું તમે? એટલે આપણી આ જે રોંગ બિલીફ ઉભી થાય છે એ તીર રૂપે જ છે. જે અસર આપણને થાય છે એ તીર જ છે એક જાતનું. એ જેવું અંદરથી થાય છે એવું તરત જ આપણી પાસે જ્ઞાન રૂપે છે.
હા જ્ઞાનની દ્રષ્ટિએ ઉપર ફેંકીએ છીએ આપણે એમ હા જ્ઞાનની એટલે એ દ્રષ્ટિએ જેવું વાપરીએ છીએ જેવું એની પર પડે છે એવું એના હમ. ભૂક્કા થઈ જાય છે, પતી ગયું. એક્ઝેક્ટ સામ સામે બે હા હા બરોબર એક્ઝેક્ટ સરસ સરસ હા અને પેલી ખ્યાલ મિસ્ટેક્સ જે રહી એ તો એટલે આ જે આપણે મિસ્ટેક્સ, આપણે પુરુષાર્થી જ કરવાની જોઈ જાણીને હા પુરુષાર્થ. આ મિસ્ટેક્સ છે એ હમ. 5 આજ્ઞા મિસ્ટેક્સ છે હમ. એના માટે જ આ 5 આજ્ઞા આપેલી છે. હા એ 5 આજ્ઞાનો પુરુષાર્થથી બરોબર. હા મિસ્ટેક્સ છે એ 5 આજ્ઞા એટલે હા, એ તો. જે હજી પણ જે કઈ પણ માન્યતા જ્યાં ઊભું થાય છે ત્યાં આપણે હમ. આજ્ઞાથી એ માન્યતાને દૂર કરીએ છીએ. બરોબર છે કરેક્ટ સરસ 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 ખ્યાલ આવ્યો ને? હા સરસ ખ્યાલ આવ્યો સરસ સમાધાન થયું સાહેબ. જય સચિદાનંદ હિરેનાનંદજી સાહેબ. જય જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચિદાનંદ દીપકાનંદજી. चंदाबेन। जय सस्तानंद। हम्म। मेरे को क्वेश्चन है कि दादा भगवान बोलते हैं कि ब्लेंडर आपका टूट गया है, तोड़ दिया मैंने, बाकी अभी जैसे बताया मिस्टेक रहती है, तो खुद को लगता है कि ब्लेंडर अभी तक प्रॉपर नहीं टूटा है, क्योंकि उसका रीजन खुद अगर पैरामीटर देखें कि जैसे मैं बोलूं कि मेरे को बुखार कोरोना नहीं है, तो अगर सिम्टम्स देखते ना कि बुखार है, फीवर है, ये है, तो अगर मैं बोलूं कि मेरे का ब्लेंडर टूट गया है, मैं शुद्ध आत्मा थई गया, तो मेरे को होना नहीं चाहिए कि भोगोटो नहीं आना चाहिए, कट्टापना नहीं वो था ना होना चाहिए, क्योंकि कट्टापना या भोगोटो वो रिलेटिव दृष्टि में होता है ना, रिलेटिव विजन अभी भी यानी हमारा है, अभी भी यानी जो रियल का विजन है ना, लगता है इतना स्ट्रांग नहीं है, इम्पोज करना पड़ता है रियल स्वरूप, लेकिन हमको इम्पोज करना पड़ता है। इसका क्या रीजन, यानी कि कैसे करते हो इनको, कैसे करना पड़ता है? रिमाइंड करते हैं, गरी गरी रिमाइंड करते हैं, अरे मैं शुद्ध आत्मा हूँ, ये अलग है, मैं अलग हूँ, ऐसे ये सेपरेशन ब्लंडर किसको कहते हैं आप? मान्यता, डीप बिलीफ कि आई एम दिस बॉडी, मेरा ये नाम है, वो उसको डीप ब्लंडर यानी जिसके जो रूट का जिसके वजह से पूरा ठीक रहा है, यानी कि पूरा ये ऐसे। तो ये आप ब्लंडर कहते हो ने? हाँ। तो ये ब्लंडर इसको नहीं कहते हैं। मैं आपका नाम क्या है? चंदाबेन। चंदाबेन, कि मैं चंदाबेन हूँ, हाँ। वो उसको ब्लंडर कहते हैं। हाँ। और जब ब्लंडर जब जाती है तो ही चंदाबेन जो अभी जितनी भी आपने बातें करी, कोरोना की बात करी, ये करी, वो करी, जो भी आप कर रहे हो, सोच रहे हो रहा है, जो भी है, वो जो भी आपको दिख रहा है, जितना भी आपने बताया, जितना भी दिख रहा है, वो जब ब्लंडर जाती है तभी वो चीज दिखती है, वहां तक वो दिखती नहीं है। आप मेरे को बाहर के लोगों में से एक आदमी दिखा दो कि जो अपनी गलतियां देख रहा हो इस तरह से, बिना ज्ञानी मिले। ब्लंडर जितना स्ट्रांग होता है गलतियां भी उतनी स्ट्रांग होती है ना। आप समझे ही नहीं। मैंने क्या बताया आपको? फिर से रिपीट करेंगे थोड़ा। तो आपने सुना ही नहीं। सुना, लेकिन मेरी समझ के विपरीत, मेरी समझ थोड़ी विपरीत है, तो उसको सेट करना चाहिए। आप जो मिस्टेक्स है ने उसको आप ब्लंडर कह रहे हो। मिस्टेक्स आप ये जो तेल है और पानी है, समझ में आया? ये जब अलग है, बराबर है, तो अलग दिखता है कि नहीं दिखता है? मान्यता रखनी पड़ती है। मैं आपको क्वेश्चन करता हूँ, उसका जवाब दो। तेल और पानी, पानी के अंदर तेल गिरा है तो अलग दिखेगा कि नहीं दिखेगा? दिखेगा, प्रॉपर दिखेगा। क्यों दिखेगा आपको? क्योंकि रिलेटिव इतना पक्का है, दिखता है आंखों से। आपको इसलिए दिख रहा है कि आपको पानी का स्वभाव पता है और तेल का स्वभाव पता है। अगर आप पानी को भी नहीं जानते हैं और तेल को भी नहीं जानते हैं तो कुछ पता भी नहीं चलेगा। ओके ओके। हाँ। ये आपको ये स्वभाव कैसे पता चला? आपको बताया कि ये तेल हो रहे पानी है, तब आपको ये सब दिख रहा है। वेरी ट्रू।
वेरी ट्रू। बाकी नहीं देख सकते कुछ भी। हाँ हाँ, वेरी ट्रू। हाँ, ये सेपरेटेशन हुआ है आपको, इसके लिए आपको दिखाई दे रहा है, और दिखाई दे रहा है तो आपको आप ऐसा कहते हो कि सेपरेशन नहीं हुआ, कैसे हो सकता है ये? अच्छा, हाँ हाँ। ये दिखाई देता है तो आपको ये सेपरेटेशन हुआ है, तेल और पानी का, आत्मा और अहंकार का, पुद्गल का। फाइल नंबर 1 अपने पे ऐसे प्रयोग करता है जैसे, चलो नहीं, अपने मैं को आपको क्या समझ में आया वो बताओ आप। हाँ, सेपरेशन जब आपका हमको यानी पानी का भी नॉलेज है, उसका स्वभाव पता है, और तेल का भी स्वभाव है, तो नहीं, आपको समझ पता, में क्या आया, एग्जाम्पल मत दो। आपने जो समझा वही बोल रही हूँ कि नहीं, वही नहीं बोलने का, आपको समझ में क्या आया वो बताओ, क्योंकि आपने चैलेंज कर दिया, दादा भगवान ने सेपरेशन नहीं हुआ, ये चैलेंज कर दिया आपने। नहीं चैलेंज नहीं, क्योंकि हमारी कच्चाइश है ना वहाँ पे। आपने बताया तो फिर मेरे को भी आपको बताना पड़ेगा ना। हाँ, पूरा बताना पड़ेगा। हाँ, कई दिनों से वो आप ऐसा उसको बताओगे कि ये सेपरेशन हुआ नहीं है, ब्लंडर्स नहीं गई है, तो फिर कैसे चलेगा? मैं जवाब नहीं दे पाऊंगा तो मेरा कच्चा रह जाएगा। नहीं, मेरे को तो सिम्टम से पता चलता है ना कि कोई भी नहीं, चीज आपको है क्या कि समझ में आया बताओ, नहीं। कि ये सेपरेशन हुआ है कि नहीं हुआ है, ये बताओ। वो है, पर बार बार याद क्यों दिलाना पड़ता है? नहीं बार हुआ बार है कि याद नहीं हुआ है, पहले आपने बताया ना कि मेरे को पता चल गया, तो अब बताओ कि सेपरेशन हुआ कि नहीं हुआ। सेपरेशन हुआ है कि नहीं? हुआ तो है। ब्लंडर्स गई कि नहीं, ब्लंडर्स गई कि नहीं गई? ब्लेंडर्स गई। गई कैसे गई? ब्लेंडर कैसे गई? सेपरेशन से ब्लेंडर गई है। ब्लेंडर नहीं, बोलते किसको? ब्लेंडर ये आपके साथ किसको? ब्लंडर्स गई वो कैसे पता चलेगा? अगर 100% अपने को रिलेटिव मानते हैं तो ब्लेंडर है। नहीं नहीं नहीं, ओके, नहीं, देन ब्लंडर्स गई वो कैसे पता चलेगा? गई जब भी जागृत सेपरेशन भाव का जागृत नहीं नहीं, then? तो क्या सेपरेशन हुआ, ब्लंडर्स गई, वो कब पता चलेगा? कि जब आपको मिस्टेक्स दिखाने की शुरुआत हो गई तो ब्लंडर्स गई। ओके ओके। जहां तक ब्लंडर्स जाती नहीं है वहां तक मिस्टेक दिखने की शुरुआत नहीं होती है। अच्छा। ये बात समझ लो आप, अच्छा, क्योंकि ये बार बार आपको ये डाउट होता है। हाँ तो ये समझ लो कि मुझे ये जो मिस्टेक्स दिखाई दे रही है, तो कैसे दिखाई देगी मिस्टेक? ये हाँ। कितनी ये करुणा है ज्ञानी पुरुष की, कितनी बड़ी कृपा है कि मिस्टेक्स के ये ब्लंडर गई और मिस्टेक दिखने की चालू हुई। चंदाबेन, समझ में आया? हाँ, थोड़ा शुरुआत हो गई समझने की। थोड़ी हुई मतलब थोड़ी हुई 1% 100 में से 10%, क्योंकि मेरी फाइल नंबर 1 में मान्यता डिफरेंट थी कि जैसे बोलते हैं कि प्रतिक्रमण करते हैं, तो लगता था कि ये नहीं, चलो एक खिड़की से मेरा कचरा आता है, रोज मैं झाड़ू करती हूँ, तो पहले तो मैं वो खिड़की बंद करती हूँ जहाँ से कचरा आता है, तो मेरा मेहनत कम हो जाएगा। तो मेरे को लगता है कि मेरा ब्लेंडर अभी तक है, तभी तो मेरे को मिस्टेक होती है। तो मेरा मान्यता ऐसी थी, मेरी मान्यता ऐसी थी। ज्ञानी पुरुष ने जो ये दिया है ना, दादा भगवान ने बताया, इसमें कुछ करने का नहीं है, ये सिर्फ समझने का है। वेरी ट्रू। समझ में? अभी अपन क्या करते हैं कि करने के लिए जाते हैं। ये प्रतिक्रमण भी जो है वो, ये शब्द से अपन बोलते हैं कि करने का, लेकिन प्रतिक्रमण जो है वो क्रिया नहीं है। समझ में? एक प्रतिक्रमण जो है वो समझ का परिणाम है। जितनी आपकी समझ क्लियर हुई, इतना प्रतिक्रमण करने का नहीं है। प्रतिक्रमण अपने आप होता जाएगा। जितनी समझ क्लियर हुई, प्रतिक्रमण अपने आप होता जाएगा आपसे, क्योंकि आपकी समझ क्लियर हुई।
तो दादा भगवान ने बताया कि हम ये जो आपको दे रहे हैं, ज्ञान दे रहे हैं, वो मूल वस्तु दे रहे हैं, बाकी का जो भाग है वो इधर आके समझ लेना, ऐसा बताते थे दादा भगवान। अच्छा। तो सिर्फ समझने की बात बताई है। जितना आप समझते गए उतना प्रतिक्रमण आप कर ही लोगे उसका। ओके। तो ये जो मार्ग है वो समझ का मार्ग है, क्रिया का मार्ग नहीं है, ये पहले समझ लेने का। वेरी ट्रू। जितना आप क्रिया में करने के लिए जाएंगे उतना समझने का कच्चा रह जाता है, और समझने का कच्चा रह जाता है, इसके लिए आपको साइकोलॉजी इफेक्ट होती है कि ये क्या हुआ। और सबसे पहले ये समझ लो कि आपकी ब्लंडर्स चली गई है। क्यों? तो कि आपको मिस्टेक्स दिखाई देती है, समझ में? और जितनी भी आपको मिस्टेक्स दिखाई देती है वहां पे आपको यहाँ अप्तपुत्र को पूछ लेने का है। और जितनी मिस्टेक्स आपको दिखाई दी, पूछ लिया, तो वो जो समझ बढ़ेगी, वो समझ फिर आपको आगे काम में आएगा। बाकी कुछ अच्छा, करना है नहीं। ऐसा भी होता है कि ब्लेंडर धीरे धीरे जाता है कि एक झटके से पूरा चला खत्म हो जाता है 100%? ब्लेंडर्स पूरा चला गया तो ही ये दिखाई देगा। मैंने इसके लिए तेल और पानी का एग्जांपल दिया कि तेल का स्वभाव और पानी का स्वभाव आपको पता होगा तो ही आपको वो अलग अलग दिखाई देंगे। ये दादा भगवान ने तेल का स्वभाव और पानी का स्वभाव अपने को अलग करके बता दिया, बात खत्म हो गई। हाँ, या एक अपने पे और प्रयोग होता है कि अपने को टेस्ट करते हैं कि चलो अपने को बोला कि चलो भेलपुरी, कितना उसका टेस्ट आ गया, पानी पूरी एकदम टेस्ट आ गया बिना खाए। क्रिया में नहीं जाने का है, लींबू बोला एकदम टेस्ट आ जाता है। वो वैसे क्रिया में में नहीं जाने का है। आपके रोज के जो व्यवहार है। हिरेनानंद जी, जी जी, वो जहाँ टेस्ट नहीं होता ना उनको वहाँ टेस्ट आता है। हाँ, वही ना, टेस्ट नहीं है, टेस्ट नींबू में टेस्ट नहीं है फिर भी टेस्ट आता है, पानी पूरी में टेस्ट नहीं है फिर भी आता है। नहीं, नाम लेते ही कितना उसका यानी टेस्ट पूरा अनुभव आ जाता है। उसी तरह मैं बोलती हूँ अनंत शक्ति वाला किसको आता है? अनंत ज्ञान, अजर किसको हूँ, आता अमर है? हूँ, वो अमर हूँ तो नहीं वो उसमें इतना नहीं टेस्ट आ जाता है। अरे अजर हूँ, अमर हूँ, अनंत शक्ति वाला हूँ, परम ज्योति सिद्ध भगवान हूँ, तो वो उसका अनुभव ना जो किस तरह से ना इस तरह से फीलिंग में क्यों नहीं आता है, फीलिंग में वो अनुभव क्यों नहीं आता है? वो फीलिंग में करने का है ना। रिलेट अभी चार इंसल्ट कर तो फटाफट मेरे को इंसल्ट भोगटो शुरू हो जाएगा। अभी बोलेंगे शुद्धात्मा हो, परम सिद्ध भगवान दादा भगवान ने कितना ऊंचा पति है, उसका अनुभव में इतना ढीला ढाला क्यों, कहाँ कचाश रह जाती है जो उसका अनुभव ढीला ढाला रह जाता है? कचाश इसके लिए रह जाती है, कचाश इसके लिए रह जाता है कि आप जो व्यवहार करते हो, हाँ, वो व्यवहार में कहीं पे भी आपने ये व्यवहार में ज्ञान का प्रयोग नहीं किया है। व्यवहार में ये जो ज्ञान का जो प्रयोग है वो सिर्फ बोलने के लिए नहीं है। चंदाबेन समझ में आता है? हाँ, मतलब मन बुद्धि चित्त से जो व्यवहार होता है, जब व्यवहार बनता है, हाँ, ये सिर्फ बोलने के लिए नहीं है कि मैं अनंत सुख का धाम हूँ, अनंत सुख का धाम हूँ। जब व्यवहार आता है, हाँ, तब ये प्रयोग रखने का है, आज्ञा का उपयोग करने का है। व्यवहार में समझ में आया? ये जैसे गाड़ी है, गाड़ी का उपयोग आप कब करेंगे? आप करेंगे कि नहीं? आपके पास गाड़ी है तो नेचुरली करेंगे। समझ, ये आपके पास घर है तो घर का उपयोग करेंगे कि नहीं? हाँ, करेंगे, आप कुछ करेंगे। आपके पास सिर्फ खाना पड़ा है तो खाना का उपयोग करेंगे कि नहीं? चौकस करेंगे, सबका करेंगे, लेकिन आज्ञा का उपयोग नहीं करेंगे व्यवहार में तो क्या होगा? फिर अनंत शक्ति का धाम पता कैसे चलेगा? अनंत सुख का धाम पता कैसे चलेगा? वो 5 आज्ञा की एप्लीकेशन व्यवहार में कम व्यवहार में ये आप सब चीजों का उपयोग करते हैं, लेकिन आज्ञा का उपयोग कितना करते हो व्यवहार में?
जब कोई भी व्यवहार बनता है उसकी असर होती है, तो आज्ञा का व्यवहार कितना करते हो? जब व्यवहार बनता है और असर होती है तो आज्ञा का प्रयोग करो, तो ये अनंत सुख का दम पता चल जाएगा आपको। Okay, wow, very nice. Yeah. चंदाबेन समझ में आया ना? बहुत सरस, बहुत सरस. ये बात है। हिरणान जी, अभी उनको थोड़ा सोचने का समय दो। आप धड़ाधड़ बॉम्बार्डिंग करते जाते हैं तो नहीं, बहुत माफ सरस करना समझ. नहीं, बहुत अच्छा समझाया. थैंक यू, दिल से थैंक यू. बहुत अच्छा समझाते हो और प्रयोग में बहुत काम भी आता है. जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद. उमेश जी, स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। प्रणाम प्रणाम। जय क्यों आज सच्चिदानंद। अंधेरे में बैठे हो? जी ओ सॉरी अंधेरे में क्यों बैठे हो? सॉरी। स्वामी जी अभी आपने बड़ा अच्छा सूत्र दिया। मेरे प्रश्न का उत्तर तो मिल गया है, पर मैं अपनी एक टेक्निक के बारे में पूछना चाहता हूं। पर उससे पहले मैं आपका धन्यवाद करूंगा। आपने बड़ा अच्छा सूत्र दिया अभी कि किसी वस्तु का उपयोग करने पर ही उसका टेस्ट आता है। बहुत सुंदर। क्योंकि अगर हम 5 आज्ञाओं का उपयोग करेंगे तभी हमें वो टेस्ट आएगा जो हम आज की डेट में मिस करते हैं। बहुत सुंदर। तो मैं इसके लिए धन्यवाद करता हूं आपका। और मैं पूछना ये चाहता हूं कि आपने शुरू में एक बात बोली थी कि जहां जहां उमेश अटकता है वहां प्रतिक्रमण की आवश्यकता है। ये बात ठीक है। तो मैं आपको एक दाखला दे रहा हूं, एक्चुअल सिचुएशन दे रहा हूं, तो आप मुझे बताइए कि यहाँ प्रतिक्रमण कैसे करना है मुझे। तो ये टेक्निक का सवाल है। जैसे मैंने अभी गाड़ी खरीदी है तो मेरी वो आरसी कार्ड आना था, तो वो आरसी कार्ड के ऊपर आरसी कार्ड आ गया टाइम पर, और आरसी कार्ड पे मेरे फादर का नाम गलत था, तो मेरा आरसी कार्ड वापस गया। तो मुझे उसमें इरिटेशन हुई क्योंकि मेरे को ट्रैवलिंग प्लान्स थे वो डिस्टर्ब हुए, और मेरे को बड़ी इरिटेशन हुई कि ये अच्छा वाला कार्ड आया था, इस पे फादर का नाम क्यों ठीक नहीं था। है तो पूरी तरह मूर्खता, लेकिन वो जो इरिटेशन हुई वो है अटकना। क्या मैं ठीक कह रहा हूं? हाँ। क्योंकि ये तो एक संयोग बना, और संयोग व्यवस्थित शक्ति के हाथ में है, तो मेरे को संयोग का ठीक से उपयोग करना है। तो उपयोग करने के बजाय मेरे को इरिटेशन हुई। अब यहां पे मुझे ये भी पता है कि मेरे अहंकार के कारण मुझे इरिटेशन हुई, बिकॉज आई वांटेड समथिंग इन माय वे, कि जब आया था तो ठीक क्यों नहीं आया। सो अब यहाँ पे प्रतिक्रमण कैसे करना है मुझे ये समझाइए। ऐसा उमेश जी कि अपने जो व्यवहार है वो व्यवहार में अपनों ने क्या माना है कि ये व्यवहार में ऐसा नहीं होना चाहिए, ऐसा होना चाहिए, बिल्कुल, ऐसा बिल्कुल, करना बिल्कुल। चाहिए, ऐसा नहीं करना चाहिए। हाँ जी। तो जो भी अपनी ये अटकण है, ये ऐसा जी, जी, होना जी। चाहिए, नहीं होना चाहिए, एक प्रकार की अटकण हो गई। हाँ बिल्कुल ठीक है। अब इसमें हाँ जी सॉरी। तो ये जो अटकण हो गई, उसके हिसाब से जब आपके साथ कोई भी ऐसा व्यवहार आएगा तो आपने जो आपकी जो मान्यता है अटकण वाली कि ऐसा हाँ जी, होना चाहिए, ऐसा नहीं होना चाहिए, ये सही है, ये गलत है, हाँ समझ में आया? तो हाँ जी आपकी ये अटकण हुई, तो जब आपके साथ ऐसा व्यवहार होगा तो वो अटकण काम करती है। समझ गया। तो वो क्या काम करती है कि जो आपने माना था कि देखो मैं कितना अच्छा व्यवहार करता हूँ, आप जो व्यवहार करेंगे तो किसी को दुख भी नहीं होता है, हाँ जी, किसी को दिक्कत नहीं पड़ती है जी, सब प्रॉब्लम सॉल्व हो जाते हैं। और जी। ये किसी ने किया होगा तो ये तो मेरे को प्रॉब्लम खड़ा हो गया। ऐसे बहुत सारे लोग हैं कि जो काम सही करते नहीं है, गलत करते हैं, ऐसा है वैसा है, बहुत सारी चीजें। आपके अंदर क्या चीज काम नहीं करती है मेरे को पता नहीं है, तो मैं मेरी बात बताता हूँ। हाँ जी, कि मैं रहूंगा तो मेरे को इस तरह से सब खड़ा हो जाएगा, क्योंकि हाँ ये जी, मेरी अटकण है। हाँ। मैं समझ गया स्वामी जी। मैं तो ये जो अटकण के हिसाब जो अटकण है तो वहां पे ये असर होती है। तो वहां पे देखने का है कि ये जो उमेश जी है ये सब अच्छी तरह से करते हैं, लेकिन हर बार कर पाते हैं तो कि आप कहें कि नहीं मैं तो हर बार अच्छी तरह से करता हूँ। नहीं।
तो दादा भगवान ने किसी को पूछा, कोई था, तो बोले मैं इतना ये जो पर्वत है इतना चढ़ के जाता हूँ, इतनी बार जाता हूँ, ऐसा करता हूँ। तो 50-55 साल के बाद उसको पूछा, वो गया नहीं, तो पूछा कि भाई इस बार क्यों नहीं गया? तो उसने अपने घुटन है ना, वो दिखाए कि ये काम नहीं करते। तो ये जो घुटन है वो काम करते थे कि तुम काम करते थे? सर्कमस्टेंशियल एविडेंस कि व्यवस्थित शक्ति में सब जो संजोग है वो सब सही होते हैं तो एक काम सही बनता है। बिल्कुल ठीक स्वामी जी, अब मेरे को अपनी अटकन क्लियर दिख रही है। हाँ, तो जो अपना भाग है वो कितना है अपना भाग? तो कि मैं शुद्धात्मा हूँ। हाँ स्वामी जी, तो यहाँ पे मुझे जो अटकन अब आपके बताने पर, स्वामी जी क्या मेरे पास टाइम है 2 मिनट और पूछने का आगे? अरे पूछो, मैं रोकता नहीं, तब तक पूछते ही जाइए। अच्छा, थैंक यू। स्वामी जी, यहाँ पे मुझे अपनी अटकन आपकी कृपा से बड़ी क्लियरली दिखी है, जो अभी तक नहीं दिखी थी पर अब दिखी है कि मेरे में एक अटकन थी बहुत ज्यादा और अब भी है थोड़ी, कि परफेक्शनिज्म, कि मैं अपने प्रोफेशन में बड़ा परफेक्शनिस्ट था। तो मेरे को ऐसा सदा लगता था कि मतलब ये काम ऐसे ही होना चाहिए, जब तक ऐसे ना हो वो गलत है। तो अब ये परफेक्शनिज्म जो मेरी अटकन है, अब जो मुझे दिख गई आपकी बात से, अब इसका प्रतिक्रमण किन शब्दों में करूं, मुझे ये बताइए। प्रतिक्रमण कैसे करूं मैं इसका? तो ये बहुत बड़ी अटकन है मेरे जीवन में। हाँ, क्योंकि जो प्रतिक्रमण करने का उसमें इतना ही है कि ये जो भी संजोग बन रहे हैं वो व्यवस्थित शक्ति के हिसाब से बनते हैं। हाँ ठीक है, ये तो समझ आ गया, पर प्रतिक्रमण में क्या बोलूं? कहता हूँ हाँ जी, जितना भी हो रहा है वो व्यवस्थित शक्ति के हिसाब से हो रहा है। हाँ जी, आप बोलो साथ में। हाँ जी, मैं बोल रहा हूँ। ये जो कुछ भी हो रहा है व्यवस्थित शक्ति के हिसाब से हो रहा है और इसमें किसी की भी गलती नहीं है। इसमें किसी की भी गलती नहीं है, सिर्फ मेरे पाप पुण्य के हिसाब से मेरे को मिल रहा है। ये सब कुछ मेरे पाप पुण्य के हिसाब से मुझको मिल रहा है। और मुझे जिसकी भी इसमें गलती दिखी वो सबकी मैं क्षमा मांग रहा हूँ। और मुझे इसमें जिसकी भी गलती दिखी उस सबकी मैं क्षमा मांग रहा हूँ। आलोचना प्रतिक्रमण प्रत्याख्यान करता हूँ। आलोचना प्रतिक्रमण प्रत्याख्यान करता हूँ। मुझे क्षमा करे शुद्धात्मा भगवान, मुझे क्षमा करे। हे शुद्धात्मा भगवान, मुझे क्षमा करे, मुझे क्षमा करे, मुझे क्षमा करे। हो गया। और शांति से करेक्शन का एप्लीकेशन दे दो। और शांति से करेक्शन का एप्लीकेशन दे दो। ये इनकम्प्लीट डॉक्यूमेंटेशन है ना स्वामी जी। ये लास्ट सेंटेंस का क्या मतलब है कि शांति से करेक्शन का एप्लीकेशन दे दो? इसको विस्तार से बताइए। Without getting irritated. Without getting irritated. Okay. Got it. You are perfect, but others may not be. I am also not perfect. ये मेरी मान्यता है कि मैं परफेक्ट हूँ। ठीक है, लेकिन पेशेंटली शांति से करेक्शन डॉक्यूमेंट तो कंप्लीट करना है ना। हाँ जी। ये करेक्शन, ये प्रतिक्रमण आपने आपका इरिटेशन के लिए किया, बट इरिटेशन के बाद तो कंप्लीट नहीं करने का है। हाँ करना है, बिल्कुल करना है। शांति से कर देने का। हाँ ठीक है, समझ गया स्वामी। जय सच्चिदानंद स्वामी जी, आनंद आ गया। थैंक यू सो मच स्वामी जी। जय सच्चिदानंद। और भी ज्यादा आनंद है, आप आनंद में आ गए तो। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी। जय सच्चिदानंद। थैंक यू सो मच। जय सच्चिदानंद दीपक आनंद जी। जय सच्चिदानंद हिरेन आनंद जी। जय सच्चिदानंद हिरेन आनंद जी, આપણે જે આગળ સ્ટાર્ટિંગમાં અહંકારની વાત થઈ ને આપણી, તો એમાં આપણે કીધું કે મૂળ અહંકાર તો દાદાજી આપણું કાઢી દીધું, દર્શન આપણું એ ખુલ્લું થઈ ગયું. પણ હવે આ જે નિર્જીવ અહંકાર છે, જે ડિસ્ચાર્જ છે, એ માથું ઉપાડી લે છે, બરાબર? એટલે અમારા વાણી થકી બીજાનો અહંકાર ડૂબાઈ જાય છે. અને હવે આપણા આજનો ભાવ શું છે કે મન વચન કાયાથી કોઈનો અહમ ડૂબાવો નથી, ડૂબાવા પ્રત્યે અનુમોદના નથી કરવી. તો આમાં શું થાય છે કે હવે આપણો ભાવ આજનો આ છે, નવ કલમના હિસાબે જીવન જીવવું છે, અને સામે વ્યક્તિને આપણે અહમ નથી ડૂબાવવું,
પણ એને અપેક્ષા એવી હોય છે આપણાથી કે મારી વાણી એવી નીકળવી જોઈએ, એમની અપેક્ષા રીતે મારી વાણી નીકળવી જોઈએ. એટલે એક્ઝામ્પલ આપું કે તને તો આવું કેવું જોઈએ ને, મેં નહીં પૂછ્યું તો શું થયું એમ. બરાબર. પણ આપણા અંદર કઈ એવું ત્યારે સૂઝ આપણને પડતી નથી કે આપણે ત્યારે સામેવાળાનું ઇન્ટેન્શન નથી પકડી શકતા, એટલે એનું અહમ દુભાઈ જાય છે. તો અહીંયા પ્રતિક્રમણ જ પછી ઈટોલું થઈ જાય, સાંભળવાનું આવે એટલે પછી જો અમીબેન આમાં કેવું છે ખબર પડે. તો આમાં હા, એટલે મારો પ્રશ્ન એ છે કે અહીંયા અહમ દુભાઈ જાય છે ને, તો એ જાણે અજાણે થઈ જાય છે કે પછી આમાં જાણી જોઈ શું જોવાનું, આમાં એક્ઝેક્ટ શું જોવાનું? આમાં એટલું જ જોવાનું છે કે સામે જે વ્યક્તિ આવે છે એને બરાબર સાંભળવાની છે. હા, ઓકે, ખ્યાલ આવ્યો? આપણે તમે આખા દિવસ દરમિયાન આપણો આખો વ્યવહાર જોઈશું ને અમીબેન, તો ખાલી જોજો કે આપણે કોઈને કેટલા સાંભળીએ છે. બરાબર. અને કોઈને કેટલા સાંભળીએ છીએ તો પછી વિચાર કરજો કે કેટલા સમજીએ છીએ. સામાન્ય રીતે સામે કોઈ પણ વ્યક્તિ આવે છે એને આપણે બરાબર સાંભળતા નથી કે સમજતા નથી, અને આપણી અંદર જે છે આપણે કેવું છે ને એ આપણે કહી દઈએ છીએ. એવું લાગે? હેલો હેલો અમીબેન છે તો ખરા, પણ અવાજ કેમ નહીં આવતો? એમનું સ્ક્રીન પર નથી આવતું. નહીં, એ તો વિડીયો ઓફ જ હતો. ઓકે ઓકે. હેલો. હેલો. હા બોલો. હા અમીબેન બોલો. હા, સંભળાયું તમને? પાછું બોલો ને. ના નહીં, ઓલું મારે નેટવર્ક બહુ વીક છે આજે. એટલે આ સામાન્ય રીતે આપણે જોઈએ ને તો કે આપણે જો સામેની વ્યક્તિને પૂરેપૂરી સાંભળીએ અને સમજીએ, એ સાંભળવામાં અને સમજવામાં કચાશ રહી જાય છે, એના લીધે આ કમ્પ્લેન ઉભી થાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે આ તમે જે અહમ દુભાઈ છે એ આખી વસ્તુ જુદી છે, પણ પહેલા તો કોઈને સાંભળવાને સમજવાના છે. સામાન્ય રીતે કેવું થાય કે હું જે સમજુ છું કે હું જે માનું છું ને એ આપણે સામેવાળાને કહીએ છીએ. હિરેનાનંદજી, મારી ભૂલ જ નથી તો. આઈ એમ ઓલવેઝ રાઈટ. એટલે ખ્યાલ આવ્યો અમીબેન તમને? આપણે જે માનીએ છીએ એ જ આપણે એમને કહીએ છીએ. એ શેના લીધે? તો દીપક આનંદજીએ કીધું એના લીધે. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે પ્રોબ્લેમ આગળ ઉભો થાય છે કે કારણ કે આઈ એમ ઓલવેઝ રાઈટ એવું જે અંદર છે ને, એના લીધે આપણે કોઈને સાંભળી નથી શકતા અને સમજી નથી શકતા કે હું જ બરાબર સમજુ છું, આઈ એમ ઓલવેઝ રાઈટ. હા, પણ એવું ના હોય કે આપણે પોતાની સમજને પણ રાઈટ કરીએ ને બીજાની સમજને માન્ય ને રાઈટ કરીએ તો ફાયદો છે. પછી બોલો ડિપ્રેશન ના આવે છે કે પોતાની સમજને ના, ડિપ્રેશન ના આવે. એનો તમને દાખલો આપું. હું રામ જ છું. એનો તમને દાખલો આપું. હા. તમે અત્યારે શું કામ કરો છો? ઘરમાં જ છો? હાઉસવાઈફ જ છું. બરાબર છે. પણ તમે કોઈ દુકાન લઈને બેઠા હોય, સંભળાય છે ને અમીબેન? હેલો. કટ આવશે 2 મિનિટ. હા, બોલો. અમીબેન, તમે કોઈ દુકાન લઈને બેઠા હોય અને તમારી પાસે કસ્ટમર આવે, તો તમારી પાસે તમારે જે વેચવું છે એ વેચો કે સામેવાળાને જે જોઈએ છે એ આપો? સામેવાળાને જોઈએ છે. સામેવાળાને જોઈએ છે આપો તો તમારો ધંધો અટકી જાય કે થાય? થાય. તો આપણે આ બિઝનેસ કરવાથી મતલબ છે
બરાબર છે. ખ્યાલ આવ્યો? આપણો ધંધો અટકે નહીં, એટલે બિઝનેસ અટકે નહીં એટલે શું? તો કે અહીંયા તો આપણને ખબર છે કે ધંધો આ જો નહીં કરીએ તો ધંધો અટકી જશે. તો કે વ્યવહારમાં પણ આ રીતે જ છે. જે તમે એને જોઈએ છે એ આપી દીધું એટલે કસ્ટમર ગયો, પૂરું થયું, એની જોડે હિસાબ પૂરો થઈ ગયો. બરાબર છે. હા, ખ્યાલ આવ્યો? આ તો આપણે હિસાબ પૂરો કરવા માટે ભેગા થયા છીએ, નહીં એકબીજાને સુધારવા માટે કે સમજાવવા માટે. શું બરાબર. લાગે છે? હા હા હિરેનજી, હાજી, કસ્ટમર ઘરમાં હોય તો હા, આ કસ્ટમર જ છે બધા. પહેલામાં પહેલો તો મારા માટે આ હિરેન છે ને એ જ કસ્ટમર છે. એને પહેલા મારે સમાધાન આપવું પડે છે. આ દાદાનું જ્ઞાન મળ્યું તો આ હિરેનને સમાધાન આપું છું. રાઈટ. હવે બેન ખ્યાલ આવ્યો ને? હા આવ્યો. આવું છે. બરાબર. સમજાયું? સરસ. હા સમજાયું. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. હા, જય સચ્ચિદાનંદ. હું જય કલકત્તા સચ્ચિદાનંદ. રાજેશભાઈ દવે છે ને, બોલો બોલો. હા, એના પાડોશી છું અને કલકત્તા થી બોલું છું. મને સત્સંગ સાંભળવાથી બહુ આનંદ આવે પણ હું બોલી નથી શકતી. પૂછવું હોય પણ મારાથી બોલાતું નથી. પ્રશ્ન બોલો, સમય જાય છે. હા, નથી બોલી શકતી પણ આનંદ બહુ જ આવે છે કે બહુ પરિવર્તન લાગે સારું છે કે સારું સારું. જય સચ્ચિદાનંદ. આગળ અમારે આગળ જવાનું છે, સમય આગળ થઈ ગયો છે ને એટલે. જય કઈ વાત સચ્ચિદાનંદ. નહીં. શાંતિ જય કાકા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, આજે કેમ અંધારામાં? આજે લાઈટ નથી એટલે. શું વાત છે? ના ના લાઈટ કરી સૂર્યનારાયણ તડકા બેઠો આયા તો. નથી આજે. બહાર તડકા સૂર્યનારાયણ બેઠો આયા તો. હમણાં બહાર તડકા બેઠો હતો ને પછી અંદર આવ્યો. હા 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 હા. હા, પણ તમારી બારી ખુલ્લી નથી. તો બારી તો બંધ જ હોય ને. લાઈટ કરું? એમ નહીં, હા, વિડીયો ઓન કરો. તમારા દર્શન થાય એના માટે. વિડીયો ઓન કરું. લ્યો કર્યો. હા, હવે થયું. હા, ટોપી વાળા કાકા. ચલો થઈ ગયો હવે. મને નથી ટોપી દેખાયા. કાઢી. હવે દેખાય છે? હા, દેખાયા પૂરેપૂરા. દીપકાનંદજી, મને દેખાયું કરી આપો. હા હા, એ જ કરું છું. આ દેખાયા જો. હવે આવો અહીં આવો માટે. હા, બોલો શાંતિ દાદા. હવે એક સ્લોગન આવ્યું હતું હા, કે મન સ્થિર થાય તો આરામ મળે. હવે મનને સ્થિર કરવાનું કયું સાધન? મન સ્થિર કોને કહેવાય? મન સ્થિર થાય તો આરામ મળે. કઈક એક બે દિવસનું જ છે આ સૂત્ર. કોઈ હા, 2 દિવસનું જ છે પણ એમાં એના પર બહુ ચિંતન ચાલ્યું. સેજ જુદું છે. એટલે મનને સમાધાન હશે. ના, મનને સમાધાન મન જો થાય. સ્થિર રહે. જો દાદા એક વાત કહું તમને કે સ્થિર છે ને એ ચિત્ત સંબંધી વાત છે, સ્થિર થવાની વાત. અને આ તો મન માટેની નથી વાત. મનને છે ને સમાધાન થવા માટેની વાત છે. ખ્યાલ આવ્યો? સાંભળો સાહેબ, મારી વાત સાંભળો. મનને સમાધાન શબ્દ વાપર્યો હોય ને તો આપણને મને પ્રશ્ન ઉભો થાય નહીં, કારણ કે એનું સમાધાન તો જ્ઞાને કરીને આપણે આપીએ. પણ મનને સ્થિર શબ્દ વાપર્યો અને 2 દિવસ 3 દિવસ પહેલા એના વિશે ચર્ચા થઈ. એનું જે મારી અંદર ચાલ્યું આખું કે મને સ્થિર કરવું કેવી રીતે, એટલે મેં આ પ્રશ્ન પૂછ્યો છે. તો કે આ મન છે ને એ 4 વસ્તુનું છે. કે મન ની અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર 4 વસ્તુ આવી જાય છે. ખ્યાલ આવ્યો? હવે આ 4 વસ્તુને આપણે સામાન્ય રીતે મન કહીએ છીએ. હા, પણ હોય 4 વસ્તુ કહેવાય. હા, ખ્યાલ આવ્યો? તો કે આજે એને આરામ ક્યારે મળે? તો કે કોઈ પણ સંજોગ છે અને એ સંજોગને એ જ્ઞાને કરીને એને જુએ જાણે અને જ્ઞાને કરીને એ સમાધાન લે તો પછી આરામ મળે. એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર
એ ચારે વસ્તુના ભાગમાં જો એ જ્ઞાનનો એનો ઉપયોગ હોય હા ત્યારે એને આરામ મળે. હા પણ જ્યાં આમાં સુધી તો જ્ઞાનનો ઉપયોગ ના હોય ત્યાં સુધી હા. શું કામ કરે? એ તો ફર્યા કરે અંદર ના, શું વિચારો. કામ કરે? શું કામ કરે? જ્ઞાનનો ઉપયોગ ના હોય ત્યાં સુધી. જ્ઞાનનો ઉપયોગ ના હોય ત્યાં સુધી એમાં સ્પંદનો ઉભા થયા જ કરે. ના 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 ના, જ્ઞાનનો ઉપયોગ ના હોય ત્યાં સુધી અજ્ઞાન કામ કર્યા કરે. અજ્ઞાનતા. હવે જુઓ હું તમને હવે કહું છું. અજ્ઞાન કામ કરે ને હા એટલે એને આરામ ના મળે. મન સ્થિર થાય એનું નામ આરામ. હા, હા ખ્યાલ આવ્યો? તો કે આ મન સ્થિર ક્યારે થાય? તો કે ફક્ત ને ફક્ત આપણો જે અજ્ઞાનનો ભાગ છે એ અજ્ઞાનના ભાગ જયારે સામે આવે છે ત્યારે જ્ઞાનનો ઉપયોગ જે કરીએ છીએ આપણે ત્યારે જ આ મન સ્થિર થાય. ખ્યાલ આવ્યો? અને જે કઈ આપણો જે એટલો ડિસ્ચાર્જનો ભાગ છે એમાં જ્યાં પણ આપણે સમાધાન મેળવી લીધું તો એ તમારો આરામ જ છે. પછી તમે 8 કલાક સુવો, 6 કલાક સુવો કે 4 કલાક સુવો, પણ તમને ખરેખર કે પછી જાગતા જ રહો? જાગતા જ રહો. 24 કલાક પણ જાગો ને શાંતિ દાદા, 24 કલાક પણ જાગો ને તો તમને આરામ જ લાગે. હા બરાબર છે. ક્યારે મન છે એ મન સ્થિર થાય. મન સ્થિર ક્યારે થાય? તો કે આ 5 આજ્ઞાથી. મને સાંભળો એક વાત. પહેલા એક વાત સાંભળી લો. હા બોલો બોલો બોલો. સાંભળો, મન સ્થિર કરવું અઘરું છે સાહેબ. એનો સ્પંદનો સાંભળો, એનો સ્પંદનો એવો ઉઠે છે, ઉભો થાય છે કે આપણે, તમે આખી રાત જાગવાનું કીધું ને, તમે જાગો, પ્રયત્ન કરો, વિચાર આવવા જ નથી દેવો તો પણ આપણું ચાલતું નથી. ના ચાલે. હવે તો મનને સ્થિર શબ્દ ઉપર આપણે વાત કરીએ કે સ્થિર શેના આધારે થાય એમ. જ્ઞાન તો એને સમજણ આપે પણ જ્ઞાનને પણ એ ગોઠતું નથી સાહેબ, એવો પણ અનુભવ થયો મને. જ્ઞાન એક બાજુ પડ્યું રે પછી આપણને એમ થાય દાદા ભગવાન અસીમ જય જયકાર હો બોલીએ, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો એમ કરીએ ને તો પણ એને ફગાવી દે, નવું સ્પંદન ઉભું થાય. બરાબર. તો આને સ્થિર કેવી રીતે કરવું એમ? અને આરામ તો લેવો જ છે આપણે, કારણ કે આરામ માટે તો બધી માથાકૂટ છે. બરાબર. બોલું ને? હા બોલો. કે મન આ કોઈ પણ કરવાથી કશું જ થાય નહીં. કઈ પણ કરવાથી હા ખ્યાલ આવ્યો? ફક્ત ને ફક્ત જ્ઞાનીની કૃપાથી જ થાય. હવે આપણે તાત્કાલિક કૃપા ક્યાંથી મેળવવી પાછી? હા, તો દાદા ભગવાનને પૂછ્યું કે દાદા ભગવાન તમારી કૃપા ક્યારે મળે? દાદા ભગવાન કે આ તમે પગ દબાવો ને, અમારું કામ કરો ને, તો કે એનાથી અંબાલાલ ભાઈ ની કૃપા મળે. હા પણ મળે અને અંબાલાલ ભાઈ ની મળે. હા, અને દાદા ભગવાન ની કૃપા ક્યારે મળે? તો કે અમે આ 5 આજ્ઞા આપી છે એમાં રહો તો આ દાદા ભગવાન ની કૃપા મળે. આ કૃપાથી જ થાય, બાકી બીજો કોઈ રસ્તો નથી. હા એટલે એ તો 5 આજ્ઞામાં રહેવું એ કાયમી કામ થયું, પણ એક સમય એવો આવે છે સાહેબ, એ કામ નથી. 5 આજ્ઞામાં રહેવું એ કામ નથી, સમજણનું પરિણામ છે. સમજણનું પરિણામ છે. 5 આજ્ઞાથી એટલે જેટલી સમજણ ક્લિયર તમારી થતી ગઈ, જેટલી સમજણ ક્લિયર થતી ગઈ એટલી 5 આજ્ઞા પડાતી જાય. જેટલી સમજણ ક્લિયર થતી ગઈ એટલી 5 આજ્ઞા પડાતી જાય. જેટલી સમજણ ક્લિયર થતી ગઈ એમ 5 આજ્ઞા પડાતી જાય, એમાં દાદા ભગવાનની કૃપા વધતી જાય અને એનાથી જ આપણું કામ થાય. એ મોટી જનરલ વાત થઈ જાય, પણ જ્યારે મન આપણું સ્થિર નહીં થતું ને અને ચકડોળે ચડે છે ત્યારે તો આપણને કશું યાદ આવવા નથી દેતું. યાદ તો ઘણું લાવવું છે, પણ ચકડોળે ચડ્યા પછી પછી ચકડોળ બંધ થાય છે કે નહીં? એ નહીં થતું એની વાત કરું છું. આખી રાત ચકડોળ એ સાચી વાત છે. જ્યારે ચકડોળ આખી રાત જાગતા રહીએ, એટલે આખી જે રાત જાગતા રહીએ ને આપણે,
હા ખ્યાલ આવ્યો? તો ત્યાં જ હા. આ સમજવાનું છે કે આ બધું સાંભળ્યું, વાંચ્યું, હા હા ખ્યાલ આવ્યો? હા પણ ખરેખર આ જે વાંચ્યું છે કે સાંભળ્યું છે એ દાદાને કહેવાનું, શાંતિ દાદાને, કે આ જે વાંચ્યું છે, સાંભળ્યું છે, એ શેના માટે તે સાંભળ્યું ને વાંચ્યું? બરાબર પોતાના માટે ઇન્ફોર્મેશન માટે કે સમજણ માટે વાંચ્યું, સાંભળ્યું? સમજણ માટે. તો કે ત્યારે કહેવાનું છે કે તે આ જેટલું કર્યું, જેટલા સત્સંગ કર્યા, એ ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે કર્યા છે. જો સમજણ માટે કર્યા હોત તો આ મને કામમાં લાગ્યા વગર રહેત નહીં. હા પણ એ તો સમય લે સાહેબ. શું એ ટાઈમ લે? એકી વખતે કે એકી વખતે એનો ઉકેલ ના આવે. જો આ વિતરાગોએ છે ને જે સમજણ આપી છે ને, એ સમજણ કોઈ ટાઈમ લે એવી નથી. એમ નહીં, સમજણ જો ટાઈમ ન લે તો ઇસી ટાઈમ આપણને કયો જ્ઞાન થઈ જાય. હે જો સમજણ ટાઈમ ન લે, એમને કહે છે કે તમે સત્સંગ સાંભળો, સમજો, સાંભળો, સમજો, કશું કરવાનું નથી, બીજામાંથી બહાર જશો નહીં, સતત સાંભળ્યા જ કરો. ને જો તરત જ એ અસર કરતી હોય તો તરત કેવળ જ્ઞાન થઈ જાય. બરાબર છે. એટલે કહેવા શું માંગુ શાંતિ દાદા, કે જેટલું સમજ્યા ને એ સમજણ તમને પરિણામ આપ્યા વગર રહે નહીં. બરાબર છે. એ સમજણ આપણને એવી રીતે કામ લાગે છે કે ભાઈ તું દાદામાં લીન થા અત્યારે, બસ દાદાને સંભાળ. જે એ આજે એ તોય વાંધો નહીં, આપણે તો આપણું કામ થઈ જાય નથી. મતલબ સમજણથી, જે સમજણથી તમારું કામ થઈ જાય ને તો આપણું કામ પતી ગયું. એટલે એને સ્થિર કરવા કયા કયા પ્રયત્નો મારા બધા કશું કરવાનું નથી, સમજણ પાકી કરવાની છે, બીજું કશું કરવાનું નથી. જ્ઞાની પુરુષોએ, વિતરાગોએ કશું કરવાનું નથી આપ્યું, ફક્ત સમજણ પાકી કર 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 કરો. બરાબર, બીજું કઈ જ કરવાનું નથી. જય સચ્ચિદાનંદ. ચાલો કાઢો આ કાઢીને બોલાવી. દીપકભાઈ જતા રાખશું. દીપક આનંદજી. હા, દીપક આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાંચ મિનિટ વાર છો તારી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી, ડિસ્કનેક્ટ થયું. બોલીએ. हाँ जी, स्वामी जी, अभी आपने एक इनको बात करते हुए बोला कि समझ सदा परिणाम देती है, तो गलत समझ का परिणाम मन की अशांति, अस्थिरता, और ठीक समझ का परिणाम मन की स्थिरता। क्या ये मेरी समझ ठीक है? सही है, बिल्कुल सही है। बस, धन्यवाद स्वामी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गीताबेन। प्रणाम स्वामी जी, प्रणाम स्वामी। जय सच्चिदानंद। यस। गीताबेन અનમ્યુટ. ગીતાબેન, મારો અવાજ સંભળાય છે? હવે આવ્યો અવાજ? હા આવ્યો સાહેબ. દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી,
આપણે હમણાં છે ને વાત કરીને જે પાના પર નીચે પેજ 41 ઓફ 59 માં ઉપરનું શું? 1 મિનિટ. આપણે આવરણ ઉપરની ની વાત કરી પાનું. મારો અવાજ આવે છે? હા જી તમારો આવે છે. હા તો શું બોલીએ જરા પાછું બોલો. નીચે પેજ બુક કઈ? બુક 5 નંબરની 5 નીચે પેજ 41 ઓફ 59 પેજ નંબર ઉપરનું ને ડેટ પેજ નંબર 7070 અને ડેટ 1/12/68 મામાની પોળ વડોદરા. ઓકે બોલો. બરોબર. એમાં છે ને આપણે હમણાં મનની વાત કરીને તો 2 વાત લખી છે છેલ્લેથી બીજો પેરેગ્રાફ સાહેબ. બોલો. હાજી. મનનો સ્વભાવ મસ્તીખોર છે. મનની મસ્તી પેઠી તો આત્માની મસ્તી જતી રહેશે. મન ખબર પણ ન પડવા દે કોણ મસ્તી કરે છે, એટલે આપણે તો આત્માની મસ્તીમાં જ રહેવું. આજે બોલો આમાં શું સમજવું છે? હા એટલે સાહેબ આમાં બી એમ કહ્યું ને કે આપણે આત્માની જ મસ્તીમાં રહેવું, મનની મસ્તીમાં ના રહેવું. પણ એ વચ્ચે એક લીટ આપી ને કે મન તો ખબર હોવું ના પડવા દે કોણ મસ્તી કરે છે, એટલે મન મસ્તી કરતું હોય તો બી એ પોતે ખબર ના પડવા દે. હા એટલે મનની જે મસ્તી છે ને એમાં જવાની જરૂર નથી કે આ શું છે આ શું છે એમાં જોવાની જરૂર નથી. આપણે આત્માની મસ્તી એટલે હું શુદ્ધાત્મા છું, હું અનંત છું, હું અવ્યાભાસ સ્વભાવ વાળો છું, હું પરમાનન્ટ સુખ સ્વરૂપ વાળો છું. આ બધી વસ્તુમાં જે એ રે સંજોગો છે, જે સંજોગો આવે એમાં એ પ્રમાણે આ પ્રમાણે રે એનું મનની મસ્તીમાં ના રે, એ પોતે આત્માની મસ્તીમાં રે. હા આત્માની મસ્તીમાં રે તો પછી એ વખતે મનની પરિસ્થિતિ કેવી હોય? આપણે જયારે આત્માની પરિસ્થિતિમાં રહીએ છીએ ત્યારે મન તો તમે તમારું પોતાનું જે રીતે છે ને એ પ્રમાણે એ ચાલે છે. એ ચાલે છે બરોબર. તમે આત્માની મસ્તીમાં છો તો એ રીતે મન તમારું આનંદમાં રહે છે. હા આનંદમાં રહે છે. મન તો એ આનંદમાં જ રહે છે. તમે જે પ્રમાણે ચલાવો ને એ પ્રમાણે છે. બરોબર. એટલે એ આનંદમાં સ્થિર થયું કહેવાય પછી એ? હા એ આત્મામાં સ્થિર થયું. એ મન પણ આખું અંતસ્કરણ, આખું જ અંતસ્કરણ બરોબર સાહેબ. આત્મામાં સ્થિર થયું. હા એટલે મેઇન આપણે આત્માની મસ્તીમાં રહીએ કે હું શુદ્ધાત્મામાં રહીએ તો આ બધા એની મેરે બધા એના એ બધા સોન પડી જ જાય ને બધા જ. હા એટલે પેલું જે મનનું જે છે એ આપણને સમજાય એવું નથી એમ કહેવા માંગે છે. સમજાય તો નહીં જ, એ સમજાય મનનું સમજાયું નથી. આપણને તો જે આત્માનું સ્વરૂપ આપ્યું છે એ આત્મા સ્વરૂપમાં આપણે રહીએ એટલે પતી ગયું. બરોબર છે. હા હા એટલે ડાઉટ ક્લિયર થઈ ગયો. બરોબર સાહેબ. સરસ સરસ સમજ પડી. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. ગીતાબેન ફોલો કરજો. હાજી સાહેબ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચ નમોકારો, સૌ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હિરેનાનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. આગળનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ અને 10 મિનિટનું છૂટાપડાના સામાયિક સાથે પહેલી કલમ ભંગના પ્રતિક્રમણ. ખાસ કરીને આપણે 2 અઠવાડિયા બીજું વધાર્યા છે આ પ્રતિક્રમણ કરવા માટે કે આપણી જાગૃતિ વધે. યુથ ફોરમના સત્સંગ પછી નિમેશાનંદજીનો સત્સંગ બધા સાંભળજો. થોડું એનાથી આપણી એક અંદરની દ્રષ્ટિ સરસ ખુલે એવી છે અને એના સંબંધી જાગૃત થઈને આપણે એના પ્રતિક્રમણ રાખીશું. જય સચ્ચિદાનંદ. દિવસ દરમિયાન આ જ ઉપયોગમાં